હે મિત્રો, આઈ એમ કૃષ્ણા જોશી. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ. આ વિડીયોમાં શું હશે? તો આ વિડીયોમાં હશે કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગ વિથ લેટેસ્ટ એન્ડ યુનિક એક્ઝામ્પલ્સ. એન્ડ છેલ્લે આપણે જોઈશું આઈસીઆઈના ક્વેશ્ચન્સ જે મોડ્યુલની અંદર આપેલા છે. બેઝિકલી આમાં છે ને બધું એવા ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ જોવામાં આવશે જે તમને એક્ઝામમાં હેલ્પ કરશે એન્ડ સમથિંગ વિચ રિલેટેડ ટુ યોર એકેડેમિક લાઈફ એન્ડ પ્રેક્ટિકલ લાઈફ ટુ. ચેપ્ટર નંબર 1 દેખો, હું આમ થોડી બ્રીફ જેવું આપી દઉં તમને કે ચેપ્ટર 1 થી લઈને 5 ચેપ્ટર છે. આમાં ઈચ ચેપ્ટર ઇઝ ઇક્વલ ઇમ્પોર્ટન્ટ. દરેક ચેપ્ટરમાંથી 10 માર્ક્સનું પૂછવાની સંભાવના કે પ્રોબેબિલિટી છે. ઓકે, સૌથી પહેલાં ચેપ્ટર્સની અંદર આપેલું શું છે તો તે દેખો, હું તમને છે ને જે મેઇન વસ્તુ છે એ હું તમને કહી દઉં. આ મિનિંગ ઓફ મેનેજમેન્ટ એન્ડ આ મિનિંગ ઓફ સ્ટ્રેટેજી એ બધું કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી માટે છે. એટલું ખાલી એમસીક્યુમાં હોઈ શકે છે કે એમાં આવવાના ચાન્સીસ હોઈ શકે છે. બાકી ક્વેશ્ચન રિલેટેડ એવું હોય છે કે એસએમમાં છે ને પ્રેક્ટિકલ ક્વેશ્ચન વધારે તવજ્જો આપવામાં આવે છે. પ્રેક્ટિકલ ક્વેશ્ચન કઈ રીતે લખવા અને એને ટેકલ કઈ રીતે કરવું એ આપણે બધું જ એક પછી એક જોઈ લઈશું. જ્યારે હું તમને લાસ્ટમાં હું સોલ્વ કરાવીશ ક્વેશ્ચન ત્યારે આપણે જોઈ લઈએ. બટ અત્યારે ચેપ્ટર નંબર 1માં શું આપેલું છે તો પહેલાં તો મિનિંગ ઓફ મેનેજમેન્ટ, કોન્સેપ્ટ ઓફ સ્ટ્રેટેજી એન્ડ ઇમ્પોર્ટન્સ એન્ડ લિમિટેશન. ચેપ્ટર નંબર 1 તમે કરો છો તો આ બંને ઇઝીએસ્ટ ટોપિક છે અને બહુ જ બધા બેનિફિશિયલવાળા ટોપિક છે. બિકોઝ ઇમ્પોર્ટન્ટ લિમિટેશન હર 2-3 અટેમ્પ પછી એક તો પૂછાય જ છે. બહુ જ મસ્ત છે. અને હા, પાછું એવું છે કે મેં એ કેટેગરી બી કેટેગરાઇઝ બી કર્યા છે ટોપિક, તો તમને નોટ ડાઉન કરવા તો તમે કરી શકો છો. બહુ જ ઇઝી પડશે તમને. પછી છે સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ, વિઝન, મિશન, ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ, સમથિંગ લાઈક દેટ. પછી છે સ્ટ્રેટેજિક લેવલ્સમાં છે કોર્પોરેટ લેવલ, બિઝનેસ લેવલ એન્ડ ફંક્શન લેવલ. તો આટલું આપણે આજે જોવા જઈ રહ્યા છીએ. આ જે ગ્રીન કલરના જે હાઇલાઇટ્સ કરેલા છે એ બધા ઇમ્પોર્ટન્ટ અને એ કેટેગરીવાળા ટોપિક્સ છે. ઓકે, સૌથી પહેલાં તો મિનિંગ ઓફ મેનેજમેન્ટ સી કેટેગરી છે. બિકોઝ એટલું બધું ખાસ આ ચેપ્ટરમાં પૂછવા લાયક બહુ જ બધું છે નહીં. એન્ડ બીજું છે તો એ આગળ તમે આગળ જ્યારે વિડીયો જોશો ત્યારે તમને આવડી જશે, આવી જશે એમાં ટૂંકમાં. તો સૌથી પહેલાં મિનિંગ એન્ડ નેચર ઓફ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટ કહેવા શું માંગે છે મેનેજમેન્ટ? હું જસ્ટ એક જ એક્ઝામ્પલ આપું છું કે તમે અત્યારે સીએ સ્ટુડન્ટ છો, બરાબર? તમે ક્લાસીસ જાઓ છો, પછી તમે રીડિંગ કરો છો, તમે એક્ઝામ હશે તો એક્ઝામની પ્રિપેરેશન કરો છો. તો આ બધું તમે શું કરી રહ્યા છો? ઓફકોર્સ દેર ઇઝ અ મેનેજમેન્ટ. તમે ટાઈમ મેનેજમેન્ટ કરી રહ્યા છો કે કયા ટાઈમે ખાવું, કયા ટાઈમે સૂવું, કયા ટાઈમે પીવું, કયા ટાઈમે બહાર નીકાળવું, કયા ટાઈમે વાંચવાનું, કયા ટાઈમે હોમવર્ક કરવાનું ને એ બધું તમે મેનેજમેન્ટ કરી રહ્યા છો મિત્રો. તો બસ એ જ છે મેનેજમેન્ટ. ઓફકોર્સ એ જ છે. બટ ઘણા લોકો બાયફર્ગેટ કરી દે છે કે આને ટાઈમ મેનેજમેન્ટ કહેવાય, આને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કહેવાય, આને આ મેનેજમેન્ટ કહેવાય, આને પેલું મેનેજમેન્ટ કહેવાય. બસ એ બાયફર્ગેશન કરી રાખ્યું છે. આપણે રિયલ લાઈફમાં એટલા બધા મેનેજમેન્ટ્સ ને સ્ટ્રેટેજીસ બનાવીએ છીએ કે આપણને એના નામ ખબર નથી. બટ ઘણી વખત ટોપિક્સ જોઈશું ને, ટોપિકમાં અરે આ તો હું ઘરે કરતો હતો, તમે એક્ઝામ ટાઈમે પેલું શું કહેવાય, આ ક્વેશ્ચનને હું 5 મિનિટ આપીશ, આ ક્વેશ્ચનને હું 10 મિનિટ આપીશ, આ ક્વેશ્ચનને હું અડધો કલાક આપી દઈશ બિકોઝ સોલ્વ કરવા મને પ્રોબ્લેમ પડે છે. આ ટાઈમ મેનેજમેન્ટ કરો છો તમે. આ બધું મેનેજમેન્ટ જ્યારે તમે MBA કરશો સીએની જોડે ત્યારે આવું બધું તમે કદાચ ભણવામાં આવે તો બહુ જ તમને ખબર પડશે કે અચ્છા આ તો હું એ જ છે જે હું કરી રહ્યો છું, તમારી મમ્મી કરી રહી છે. ધારો કે ખાવામાં 4 જણા હોય તો 4 જણામાં કેટલું શાક સમારવું, કેટલું હળદર નાખવું, કેટલું મીઠું નાખવું, કુકર મોટું લેવું, કુકર નાનું લેવું, આ બધા જે મેનેજમેન્ટ અને જે ડિસિઝન્સ છે એ બધું ડિસિઝન જ અહીંયા ભણવાનું છે. ધેટ્સ કોલ અ મેનેજમેન્ટ, ધેટ્સ કોલ અ સ્ટ્રેટેજી, ધેટ્સ કોલ અ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ. ઓકે, બટ આવું બધું એક્ઝામમાં લખવાનું છે. એક્ઝામમાં આવું લખશો કે મમ્મીએ મોટું કુકર સિલેક્ટ કર્યું કેમ કે ખાવાવાળા વ્યક્તિ 6 થી વધારે છે. આવું બધું લખશો એક્ઝામમાં. મને એક ક્વેશ્ચન નંબર 6માં અડધો કલાક હું લઈશ કેમ કે એમાં મને પ્રોબ્લેમ છે.
આ મેં મેનેજમેન્ટ કર્યું છે. આવું બધું લખશો નહીં. શું લખશો તો કે મોડ્યુલની લેંગ્વેજ. મોડ્યુલની લેંગ્વેજમાં શું કહે છે તો સૌથી પહેલાં દેખીએ. કી ગ્રુપ ઇન ઓર્ગેનાઇઝેશન ઇન ચાર્જ ઓફ ઇટ્સ અફેર. In relation to an organization, management is the chief organ institute with a task of making it purpose and productive entity by undertaking the task of bringing together and integrating the disorganized resource of manpower, money, material and technology which are then combined into a functional whole. કઈ ખબર પડી તમને? કઈ ખબર પડી? કંઈ ખબર પડી હોય તો તમે મોડ્યુલમાંથી ડાયરેક્ટ રીડિંગ કરી દેવાનું. અમારો વિડીયો શું કામ જોતા? સમજાવું છું મિત્રો, સમજાવું છું. એવું કહેવા માગે છે ટૂંકમાં બધાનું મિનિંગ એવું છે કે બધા રિસોર્સિસ ભેગા કરીને એક પર્પઝ હોય છે. એ પર્પઝ ફૂલફિલ કરે છે કોણ? કી ગ્રુપ ઇન ઓર્ગેનાઇઝેશન્સ. કી ગ્રુપ ઇન ઓર્ગેનાઇઝેશન એટલે ચાવીવાળું ઓર્ગેનાઇઝેશન. અરે ના, ચાવીવાળું નહીં. જેમ કે CEO છે, CFO છે, આવા ઘણા બધા એવા પર્સન્સ છે જે બધા રિસોર્સિસનો ઇસ્તેમાલ કરીને, યુઝ કરીને, ઇફેક્ટિવ યુઝ કરીને, ઇફેક્ટિવ કંટ્રોલથી યુઝ કરીને એ જે પર્પઝ કંપની ડિસાઇડ કરે છે એ પર્પઝને ફૂલફિલ કરવાનો ટ્રાય કરે છે. એને આ લોકો મેનેજમેન્ટ કહે છે. હવે તમે પેલું સ્ટડી રિલેટેડની વાત કરું તો તમારો પર્પઝ શું છે? પાસ થવું, એક્ઝામમાં પાસ થવું એ તમારો પર્પઝ છે. એ પર્પઝના હિસાબથી તમે કેલ્ક્યુલેશન કરો છો કે આવી પ્રેક્ટિસ કરીશ, આવી ક્વેશ્ચન સોલ્વ કરીશ, આવું બધું કરીશ. ટૂંકમાં એ જ કહે છે. તમે હવે તમે પોઝ કરીને વાંચશો તો તમને આઈડિયા આવશે કે એકચ્યુઅલીમાં શું કહેવામાં આવે છે. કે બધા રિસોર્સિસનો ઉપયોગ કરીને, પ્રોડક્ટિવ રિસોર્સિસનો ઉપયોગ કરીને અનપ્રોડક્ટિવ રિસોર્સિસને બહાર કાઢશે અને જે પર્પઝ, જે એન્ટિટીનું પર્પઝ હશે એ ફૂલફિલ કરવાનો ટ્રાય કરશે. કોણ? કી ગ્રુપ ઇન ઓર્ગેનાઇઝેશન્સ. The term management is also used in reference to a set of interrelated functions and process carried out by management of organizations. Means the key group of individuals mentioned in point A. Mention in point A. તો point A આપણે શું જોયું છે? કી ગ્રુપ ઓફ ઓર્ગેનાઇઝેશન. ધ મેનેજમેન્ટ કોન્સેપ્ટ ફરીથી વાંચો. ઇઝ ઓલ્સો યુઝડ રેફરન્સ ટુ અ સેટ ઓફ ઇન્ટરરિલેટેડ ફંક્શન એન્ડ પ્રોસેસ. કશું જ નથી કહેતા. ઉપરવાળું છે ને, ઉપરવાળું, આ ઉપરવાળું જે તમે પોઈન્ટ એ દેખાય ને એને જ ફેરવીને છે ને નીચેવાળા પોઈન્ટને બનાવી દીધો છે. The function include what? Planning, organizing, directing, staffing and control. પેલું તમે છે ને, જો તમે ગુજરાતી મીડિયમમાં કે એક હશે મીડિયમમાં ભણ્યા ને તો તમે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરીને એક સબ્જેક્ટ આવતો હશે. પેલું અંકુશ રાખવું, માર્ગદર્શન આપવું, એવું બસ એવી રીતે જ છે. શું કરવું? પહેલાં તો પ્લાનિંગ કરવું, પછી ઓર્ગેનાઇઝિંગ કરવું, ડાયરેક્ટિંગ મતલબ ડાયરેક્શન્સ આપવા કે કઈ દિશામાં કામ કરવું, સ્ટાફિંગ એટલે રિસોર્સિસ ચૂઝ કરવા, એન્ડ કંટ્રોલ કે આ બધા જે હું રિસોર્સિસ ચૂઝ કરું છું, સાચી દિશામાં જઉં છું, આ બધું ચેક કરવાનું કામ કંટ્રોલવાળા ચેપ્ટરમાં આવતું હતું. એમાં જ્યારે તમે 11-12માં ભણતા હશો ત્યારે. તો ટૂંકમાં પહેલી લીટીમાં શું લખેલું છે? પહેલી લીટી લાઈન. કી ગ્રુપ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ એ તમારા રિસોર્સિસને યુઝ કરીને તમારો પર્પઝ ફૂલફિલ કરે છે. એન્ડ સેકન્ડમાં એવું લખેલું છે કે મેનેજમેન્ટ એટલે ફંક્શન એન્ડ પ્રોસેસ, જે પોઈન્ટ નંબર એમાં કીધું છે. ઓકે. અને ફંક્શન્સ ઇન્ક્લુડ વોટ? પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, ડાયરેક્ટિંગ, સ્ટાફિંગ એન્ડ કંટ્રોલ. બહુ જ જોરદાર. મને ખબર છે કે તમે લોકો નથી બોલ્યા મારી જોડે, પણ તમે લોકો બોલવાનું રાખો. ચલો મિત્રો, આ વાંચી જાજો ફટાફટ. આ હાઇલાઇટ કરેલું આ વાંચી કાઢો ફટાફટ. શું લખેલું છે? સમજાયું? વેરી ગુડ. જો તમે આ બે ખબર પડી ગઈ હશે તો આ બી તમને ખબર પડી ગઈ હશે. ટેક અ સ્ક્રીનશોટ કે હાઇલાઇટ કરે તો તમારા મોડ્યુલને તમે ઘરે બેસીને જાતે વાંચો. નાનું હોમવર્ક, વધારે પ્રેક્ટિસ. આને કહેવાય સ્ટ્રેટેજી, જે મેં તમારા માટે બનાવી છે. ઓકે. ધ કોન્સેપ્ટ ઓફ સ્ટ્રેટેજી શું કહે છે? આપણે હાઇલાઇટ કરેલું જ વાંચીશું, કારણ કે હાઇલાઇટ મેં સ્પેશિયલ તમારી માટે કર્યું છે.
The very incorporation of the idea of strategy into business organization is intent to unravel complexity and to reduce uncertainty caused by changes in the environment. શું લખેલું છે? વેરી ઇન્કોર્પોરેશન. વેરી એટલે ચેન્જીસ. વેરી એટલે પેલું વેરી ગુડ, વેરી સ્માર્ટ, એ વાળું વેરી. વેરી એટલે ચેન્જીસ. ઓર્ગેનાઇઝેશન્સમાં એવા બધા ચેન્જીસ થાય છે કે જેથી એવા બધા ચેન્જીસ થાય છે, એવી બધી અનસર્ટેનિટી હોય છે કે જે બિઝનેસમાં જે એનું પર્પઝ હોય, જે પર્પઝ ફૂલફિલ થઈ શકતું નથી. તો એના માટે કહેવાય છે ને અહીંયા ધ આઈડિયા ઓફ સ્ટ્રેટેજી, એના માટે સ્ટ્રેટેજી યુઝ કરવામાં આવે છે. ફરીથી એકવાર, શું સ્ટ્રેટેજી કેમ યુઝ કરવામાં આવે છે? બિઝનેસ એન્વાયરમેન્ટથી અનસર્ટનિટી ક્રિએટ થાય છે અને અમુક ચેન્જીસ કે વેરિયન્સ એવા આવે છે કે જેમાં બિઝનેસનો પર્પઝ ફૂલફિલ થતો નથી. તો એના માટે શું બનાવવામાં આવે છે? સ્ટ્રેટેજી. આ બે વાંચી કાઢો ને. આઇગર એચ એન્સોફ એન્ડ વિલિયમ એફ ગ્લુક. શું કીધું છે એમણે? બહુ જ જોરદાર કીધું છે. શું કીધું છે તમે જોઈ લો, વાંચી જ કાઢો આજે તમે. ધ કોમન થ્રેડ, તમે લોકો વાંચી કાઢ્યું એવું હું અંદાજો લગાવી શકું છું ફટાફટ. ધ કોમન થ્રેડ અમોંગ ધ ઓર્ગેનાઇઝેશન્સ એક્ટિવિટી એન્ડ પ્રોડક્ટ માર્કેટ that defines the essential nature of business the organization has or planned to be in the future. So the common thread among the organization's activity and product market that defines the essential nature. ટૂંકમાં એવું કીધું છે કે જે તમારું બિઝનેસ છે, જે તમારું બિઝનેસ, એ બિઝનેસનું જે તમે ફ્યુચરમાં પ્લાન કરી રહ્યા છો, કે તમારા બિઝનેસનો જે નેચર હોય એ, કે આ બધું જાણવું એકદમ કહેવાય ને કે સ્ટ્રેટેજી તમને બહુ હેલ્પ કરે છે આ બધું જાણવામાં, કે તમારો બિઝનેસ શું છે, તમારા બિઝનેસ એન્વાયરમેન્ટને કઈ બધું અફેક્ટ થઈ શકે છે. સિમ્પલી આઇગર એચ એન્સોફે કશું જ નથી કીધું, એને ખાલી એટલું જ સમજાવ્યું છે કે જે તમારો બિઝનેસ છે એના વિશે તમને ખબર હોવી જોઈએ, એના થ્રેડ્સ વિશે તમને ખબર હોવી જોઈએ, એના સ્ટ્રેન્થ વીકનેસ એ બધું વિશે તમને ખબર હોવી જોઈએ, અને એ ખબર હોવી જોઈએ. એ વાતથી તમે ફ્યુચર પ્રિડિક્ટ કરી શકો. ફ્યુચર વેરી ગુડ પ્રિડિક્ટ કરી શકો, એ જ કીધું છે. હું સિમ્પ્લિફાય કરું છું, બાકી વાંચવું તો તમારે જ પડશે. વિલિયમ એફ ગ્લુક. યુનિફાઈડ, કોમ્પ્રેહેન્સિવ એન્ડ ઇન્ટિગ્રેટેડ પ્લાન ડિઝાઇન્ડ ટુ assure that basic objective of the enterprise are achieved. એટલે આણે શું મોટી વાત કરી દીધી? મને એમ કહેજો, આણે વાત શું કરી મોટી? કશું જ મોટી વાત કરી નથી. પહેલાં તો શું કીધું છે? યુનિફાઈડ, કોમ્પ્રેહેન્સિવ એન્ડ ઇન્ટિગ્રેટેડ. આ ત્રણ વસ્તુ ભેગી કરીને ત્યાંથી આ ત્રણ વસ્તુ ભેગી કરીને પેલા એનો જે બિઝનેસ છે, જે એન્ટરપ્રાઇઝ છે, જે એન્ટિટી છે, જે કંપની છે, એના ઓબ્જેક્ટિવને ફૂલફિલ કરવાનું આને કીધું છે. ઓ ભાઈ સાહેબ, આ લોકોને આ બંનેને એ ખબર પડતી નથી કે આ બધું તમે ના કીધું હોત ને તો બી અમે કરેત. આ બધું તમે ના કીધું હોત ને તો બી અમે કરેત. તો બી ખબર નહીં યાર, આપણે ડેફિનેશન આપી દીધી. હવે શું કરીએ? તો વિલિયમ એફ ગ્લુક, તો એમાં યુસીઆઈ અને આઇગર એચ એન્સોફ, એમાં કોમન થ્રેડ. આ કીવર્ડ્સ યાદ રાખવા પડશે તમારે, બીકોઝ ઓફ ધ MCQs. પછી આ ધ કોર્પોરેટ ડિવિઝન ફંક્શન લેવલ, એ આપણે છેલ્લે લાસ્ટમાં જોઈ લઈશું. હવે આવ્યું આપણે બહુ જ જોરદાર ક્વેશ્ચન. આ ક્વેશ્ચન એટલો બધો પૂછાઈ જાય છે કે તમે MTBમાં બી જોઈ શકશો, RTBમાં બી જોઈ શકશો, ગમે ત્યાં તમે જોઈ શકો છો આ ક્વેશ્ચનને. આ ક્વેશ્ચન તમને છે ને મળી જ જશે. આ ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે ખબર? દેખો, પહેલાં ક્વેશ્ચન શું છે હું તમને કહી દઉં. સ્ટ્રેટેજી ઇઝ પાર્ટલી પ્રોએક્ટિવ ઓર પાર્ટલી રિએક્ટિવ. પહેલાં છે ને આ ક્વેશ્ચન પૂછવાની હું તમને ટેકનિક કરી દઉં. બે કંપની લેશે, બે કંપની. એક કંપની વિશે બ્રીફ આપશે, બીજી કંપની વિશે બ્રીફ આપશે. તમારે બંનેમાંથી ચૂઝ કરવાનું છે કે એમાંથી કયું પ્રોએક્ટિવ છે, કયું રિએક્ટિવ છે, અને એ પ્રમાણે તમારો આન્સર લખવાનો છે. અને પ્રોએક્ટિવ અને રિએક્ટિવ બંને આમ પેલું કહેવાય ને કે આઈડેન્ટિફાય કરવા બહુ જ ઇઝી.
તમે જોશો ને તમને ખ્યાલ આવી જશે, અરે રે આ તો પ્રોએક્ટિવ છે, અરે રે આ તો રિએક્ટિવ છે. તો લઈ લો માર્ક્સ. કોણ ના પાડે છે? હું ના પાડું છું. હું તો પાસ થઈ ગયો. બાય ધ વે હું CA ફાઇનલનો સ્ટુડન્ટ છું. નહીં, આ તો ખાલી કહી દઉં તમને. પછી ઘણા લોકો કહે કે તને આવડે છે, તું પાસ થઈ ગયો એટલે પછી અમને ભણાવવા. અરે હું પાસ થઈ ગયો પછી જ હું ભણાવું છું. ખબર પડી? એટલે હવે બે મિનિંગ્સ છે, પ્રોએક્ટિવ, રિએક્ટિવ. પ્રોએક્ટિવ, રિએક્ટિવ. પ્રોએક્ટિવ મતલબ જે તમે પ્લાન કરી રહ્યા છો એ આજ સુધી કોઈએ કર્યું જ નથી. ધારો કે આ બોટલ છે, આ બોટલ પાણીની છે, જોવાની જરૂર નથી, પાણીની જ છે. હવે હું એવી બોટલનો આવિષ્કાર કરું છું કે હું કહું મારે પાણી પીવું છે, તો આ બોટલનું ઢાંકણું જાતે ખુલીને આનું પાણી સ્ટ્રો વડે બહાર નીકળે અને હું આમ સ્ટ્રો ચૂસીને પાણી અને મારી પેટમાં જાય. એવી હું બોટલ બનાવું છું. તમને ખબર ના પડી? ફરીથી રિવાઇન્ડ કરીને જોઈ લો. કેવી બોટલ બનાવું છું હું કે જ્યાં મને જ્યારે તરસ લાગે ત્યારે ડાયરેક્ટ આમાંથી ઢાંકણું ખોલીને સ્ટ્રો બહાર નીકળે અને સ્ટ્રોથી હું પાણી પીવું. એવી બોટલ બનાવું છું ઓટોમેટિકલી બધું ઓટોમેટિકલી. અને એટલી મજબૂત એટલી કે આ દિવાલ, આ ટેબલ, આ બધું તૂટે. આ બોટલ એવી નથી, સોરી, કે આ બધું તૂટી જાય ને એવી સખત કડક મતલબ મજબૂત બોટલ બનાવવા ઈચ્છું છું. આ બોટલ માર્કેટમાં હજુ સુધી કોઈએ જ નથી બનાવી. અને હું ફર્સ્ટ એવો માણસ છું જે આ બોટલ બનાવવા જઈ રહ્યો છું. હવે મને એમ કહો, હું પહેલો, મારી આજુબાજુ પાછળ આ રૂમમાં તો કોઈ જ નથી, પણ આગળ પાછળ આજુબાજુ તમે દેખવું હોય તો હું લેપટોપ કોઈ જ નથી ભાઈ, મારું સેટિંગ બગડી જશે. એટલે આજુબાજુ કોઈ જ નથી એક્ઝામ્પલમાં, અને હું આવી બોટલનું નિર્માણ કરું છું, પ્રોડક્ટનું આવિષ્કાર કરું છું. તો હવે મને એમ કહો કે આ મારું પ્રોએક્ટિવ કહેવાય કે રિએક્ટિવ કહેવાય? ઓફકોર્સ પ્રોએક્ટિવ. કેમ પ્રોએક્ટિવ? કારણ કે મેં નથી કીધું, અહીંયા લખેલું છે proactive actions on the part of managers to improve the company's market position and financial performance. હવે હું એવી બોટલ બનાવીશ જે રેર સિચ્યુએશન્સમાં કોઈએ વિચાર્યું બી નહીં હોય, અને એવી બોટલ બનાવીને માર્કેટમાં વેચીશ તો મારી ફાઇનાન્શિયલ પોઝિશન ઓફકોર્સ અપ થશે કે નહીં થાય? ઓફકોર્સ થશે. મારું કંપનીઝ માર્કેટ પોઝિશનમાં મારી ઇજ્જત વધશે કે નહીં વધે? ઓફકોર્સ ઇજ્જત વધશે. તો આને શું કહેવાય? પ્રોએક્ટિવ કહેવાય મિત્રો. આને શું કહેવાય? પ્રોએક્ટિવ કહેવાય. ઓકે, હવે રિએક્ટિવનું એક્ઝામ્પલ આપું કે માની લો મારી જોડે છે ને, હું એક એવો ફોન બનાવું છું કે જે સૌથી મોંઘો પ્લસ એમાં સફરજનનું સિમ્બોલ છે. અડધું વાળું નહીં, આખા વાળું સફરજનનું સિમ્બોલ છે. હા, આખા વાળા સફરજનનું સિમ્બોલ છે, અથવા તો ઓરેન્જનું સિમ્બોલ છે. ક્વોલિટી તો કે જોરદાર. વિડીયો ક્વોલિટી તો કે આ વિડીયો છે એની ક્વોલિટી કરતાં બી બહુ જોરદાર. અને બહુ જ જોરદાર મેં ફોન બનાવ્યો. કિંમત તો કે કેટલી રાખવી છે આપણે? 2 કરોડનો એક ફોન બનાવ્યો. હવે મને એમ કહો, મેં 2 કરોડનો એક ફોન બનાવ્યો ને, હવે એમાં ફોન એક જણાએ બહુ જોરથી અંબાણી એક કરીને બહુ મારો જોરથી મિત્ર હતો, એણે એ ફોન ખરીદી લીધો. ફોન કરીને આ પેલા શું કહેવાય, અંબાણીના છોકરાનું નામ શું છે, પેલા આકાશને આપી દીધું. એટલે આકાશ, હું ફોન લાવ્યો તારા માટે. તો કે કેટલાનો ફોન? કે 2 કરોડનો. 2 કરોડનો? હા, 2 કરોડનો. એટલામાં તો ફાફ ડુપ્લેસીસ આવી ગયો હતો આરસીબીમાં. પણ જવા દો હવે, મેનેજમેન્ટ આરસીબીનું. હા, આરસીબીનું મેનેજમેન્ટ બહુ જ ખરાબ છે. આરસીબીના મેનેજમેન્ટને આ વિડીયો જરૂર મોકલો તમે. બહુ જ ખરાબ મેનેજમેન્ટ કર્યું છે એમને. પણ ભુવનેશ્વર કુમારને લીધો એટલે, સોરી, આઉટ ઓફ ટોપિક નહીં જવું. તો એને આકાશનો ફોન આવ્યો, એટલે આ 2 કરોડનો ફોન છે. 2 કરોડ. એને જોયું આ એક ફોન, એના ખિસ્સામાંથી આઈફોન કાઢ્યો કે પપ્પા આ બંને ફોન તો સેમ છે. ના હોય,
આ બંને ફોન તો સેમ છે, આ બંને ફોનના સોફ્ટવેર સેમ છે, આ બંને ફોનના કેમેરા સેમ છે, આ બંને ફોનના પેલું શું કહેવાય માર્કેટ કોમ્પિટિટર્સ ને બધું એક્સટર્નલ ફીચર્સ ઇન્ટરનલ ફીચર્સ બધું સેમ છે. તો આ ફોન 2 કરોડમાં, આ ફોન 1,60,000, આવી રીતે કેમ પપ્પા, કેમ આવી રીતે? તો પછી એણે અંબાણી મને ફોન કર્યો કે અંબાણી કૃષ્ણા જોશી. મેં કીધું બોલો સર શું થયું? તો કે આવી રીતે તમે યાર મને ચૂનો લગાવી દીધો. મેં કીધું યાર તમે સારું વાંધો નહીં. તો પછી આ વસ્તુ ખબર પડી ગઈ કે મારો અને એપલવાળાનો ફોન બંને સેમ છે, તો મારો ફોન બી મારે 1,60,000માં વેચવો પડ્યો. તો આપને શું કહેવાય? આને કહેવાય રિએક્ટિવ સ્ટ્રેટેજી. કે મેં આઈફોનની કોપી કરી, તો આને રિએક્ટિવ સ્ટ્રેટેજી કહેવાય. ખબર પડી? હું નથી કહેતો કે આને રિએક્ટિવ કહેવાય. સ્ટ્રેટેજિક મેનેજમેન્ટનો મોડ્યુલ લખેલો છે કે શું લખેલું છે? રિએક્શન ટુ એન્ટિસિપેટેડ ડેવલપમેન્ટ. રિએક્શન કે મેં આઈફોનવાળો જે ફોન હતો એનો રિએક્શન તરીકે મેં મારો ડુપ્લિકેટ ફોન બનાવ્યો. ઓકે, આઈફોન તો આઈ ઓરેન્જ, જોરદાર. તો મેં મારો ડુપ્લિકેટ ફોન બનાવ્યો. તો શું કહે છે? રિએક્શન ટુ એન્ટિસિપેટેડ ડેવલપમેન્ટ્સ એન્ડ ફ્રેશ માર્કેટ કન્ડિશન ઇન ધ ડાયનેમિક બિઝનેસ એન્વાયરમેન્ટ. મારા એક્ઝામ્પલમાં એવું હતું કે મેં ફોન સેમ ટુ સેમ બનાવ્યો. ફર્સ્ટ એક્ઝામ્પલમાં એવું હતું, જસ્ટ અ સેકન્ડ, પ્રોએક્ટિવવાળા એક્ઝામ્પલમાં એવું હતું કે મેં એવી જોરદાર બોટલ બનાવી કે જે કોઈએ નથી બનાવી. તો હવે પ્રોએક્ટિવ અને રિએક્ટિવનું તમે હું એક્ઝામ્પલને મિક્સ કરું તો મારા બોટલવાળા એક્ઝામ્પલમાં મારી જે કંપની હતી, જે મેં યુનિક બોટલ બનાવી હતી, એ કહેવાય પ્રોએક્ટિવ. પણ મારા એ આઈડિયાને બીજી કંપનીએ કોપી કરી. કોઈ કંપનીએ, રિલાયન્સ કંપનીએ કોપી કરવાનો ટ્રાય કર્યો, પણ એમનાથી બની નહીં. એમનાથી બની તો માર્કેટમાં વેચાય નહીં. એમનાથી માર્કેટમાં વેચાઈ, પોઝિશન બી બની ગઈ. તો એ સ્ટ્રેટેજીને કઈ સ્ટ્રેટેજી કહેવાય મિત્રો? રિએક્ટિવ સ્ટ્રેટેજી. મારી સ્ટ્રેટેજી કઈ કહેવાય? પ્રોએક્ટિવ સ્ટ્રેટેજી. બીજા એક્ઝામ્પલની વાત કરીએ તો એપલ કંપની બહુ જ જોરદાર ફોન બનાવ્યો હતો. એણે કઈ સ્ટ્રેટેજી અપનાવી હતી? પ્રોએક્ટિવ સ્ટ્રેટેજી અપનાવી હતી. પણ મેં એ એપલની કંપનીનું ઓરેન્જની કંપની જોડે કન્વર્ટ કરીને મેં એ સેમ ટુ સેમ ફોન માર્કેટમાં બનાવ્યો, માર્કેટમાં ચાલ્યો. તો આ મેં કઈ સ્ટ્રેટેજી અપનાવી મિત્રો? રિએક્ટિવ સ્ટ્રેટેજી અપનાવી. કઈ સ્ટ્રેટેજી અપનાવી? રિએક્ટિવ. ઓકે, તો હવે જ્યારે આ ક્વેશ્ચન પૂછાય પ્રોએક્ટિવ રિએક્ટિવ વાળો, ત્યારે 4 પોઈન્ટ્સ લખવાના છે કે સ્ટ્રેટેજી ઇઝ પાર્ટલી પ્રોએક્ટિવ, પાર્ટલી રિએક્ટિવ. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ આ લખવાનો. સેકન્ડ પોઈન્ટ પ્રોએક્ટિવનો લખી દેવાનો. થર્ડ પોઈન્ટ આમાં નંબર મારેલા જ છે, મારી ભૂલ થઈ ગઈ. ફર્સ્ટ પોઈન્ટ તમારે પ્રોએક્ટિવનું લખવાનું, સેકન્ડ પોઈન્ટ તમારે રિએક્ટિવનું લખવાનું. થર્ડ પોઈન્ટમાં શું કહે છે? કંપની હેઝ યુઝ બોથ પ્રોએક્ટિવ અને રિએક્ટિવ. હવે મને એમ કહો કે કંપની પ્રોએક્ટિવ અને રિએક્ટિવ કઈ રીતે ચૂઝ કરી શકે? તો હું તમને સમજાવું. દેખો, હવે કોઈ એવી માર્કેટમાંથી એવી કોઈ વસ્તુ આવી કે જે મને જ ખબર છે, ધારો કે બોટલવાળું એક્ઝામ્પલ લીધું, તો એમાં પ્રોએક્ટિવ તમે સમજી શકો છો. બટ એવી ઘણી બધી વસ્તુ છે કે જો કોઈ યુનિક વસ્તુ લાવે તો તરત જ બધા માર્કેટવાળા જે એના કોમ્પિટિટર્સ હશે એને કોપી કરવાનો ટ્રાય કરે છે. જેમ કે નટરાજ પેન્સિલ અને અપ્સરા પેન્સિલે યુનિક શું લાવ્યું કે એ ડાર્ક પેન્સિલ છે વધારે. તો નટરાજ પેન્સિલ બી એના જેવું કોપી કરવાનું ટ્રાય કરે છે. તો આમાં નટરાજ પેન્સિલે કશું ખોટું કર્યું છે? કશું જ ખોટું નથી કર્યું. એણે એ વસ્તુ અપનાવી છે જે અપ્સરાએ અપનાવી હતી. તો નટરાજ પેન્સિલે પહેલાં તો પ્રોએક્ટિવ સ્ટ્રેટેજી અપનાવી, એની નટરાજ પેન્સિલ યુઝ કરીને રિએક્ટિવ સ્ટ્રેટેજી અપનાવી. કોનાથી કોપી કરીને? અપ્સરા પેન્સિલથી કોપી કરીને. ઓકે, તો નટરાજ પેન્સિલ માટે પ્રોએક્ટિવ રિએક્ટિવ બંને આવશે. ફોર્થ, પ્રોએક્ટિવ ઇઝ પ્લાન સ્ટ્રેટેજી. આપણે પ્લાનિંગ કરીને પ્રોએક્ટિવ સ્ટ્રેટેજી બનાવીએ છીએ. ઓકે, અને રિએક્ટિવ ઇઝ અડપ્ટિવ સ્ટ્રેટેજી. બીજાની સ્ટ્રેટેજીને અડોપ્ટ કરીએ છીએ. પ્રોએક્ટિવ મતલબ પ્લાન સ્ટ્રેટેજી,
રિએક્ટિવ મતલબ અડોપ્ટિવ સ્ટ્રેટેજી. તો આ 4 પોઈન્ટ ફટાફટ તમારા ક્વેશ્ચન્સમાં લખી દેજો જ્યારે આવો ક્વેશ્ચન પૂછાય તો. આપણે આ વાંચી કાઢીએ. આ બ્લુ કલરનું બોક્સ છે ને, મસ્ત 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 આ બ્લુ કલરનું બોક્સ, એ વાંચો. Is this strategy a catch-up brand making? Just a second. A catch-up brand making a healthier ketchup with less sugar and preservatives to attract more customers by letting parents feel safe about their kids consuming ketchup. Can this is called a strategy? Of course, yes. It is a business strategy to fight competition and adapt with the changing external environment. People becoming healthy and એ બધું છે એટલે સ્ટ્રેટેજી કહેવાય. હા, તમે કેચઅપ, જેને ખબર ના પડી એને હું કહી દઉં, તમે કેચઅપ બનાવ્યું છે એ હેલ્થના રિલેટેડ બનાવ્યું છે, મતલબ હેલ્ધી કેચઅપ બનાવ્યું છે. હેલ્ધી કેચઅપ, હવે કેચઅપમાં બી હેલ્થી. કોઈ કે ઉપવાસ છે તો કે આ ઉપવાસ છે, તો કે ડોમિનોઝમાં જતા રહો કે ડોમિનોઝમાં કહે તો ઉપવાસ છે, કે ફરાળી પીઝા ખાવા. Move on. Importance and limitations. Importance of strategic management is a very important topic. Importance of strategic management is a very important topic. So limitation of strategy management is also very important topic. બહુ જ એ કેટેગરી વાળા ટોપિક્સ છે, ધ્યાન રાખજો. આમ તો તમે એટલું મસ્ત તમે એકવાર વાંચી જશો ને, એટલું મસ્ત જોરદાર વાંચશો ને તમે, તો તમને ઓટોમેટિકલી યાદ રહી જશે. ઓટોમેટિકલી શું થઈ જશે? યાદ રહી જશે. પણ મારી જોડે વાંચો. શું કહે છે પહેલું બેનિફિટ કે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ ગિવ્સ ડાયરેક્શન. દેખો, સ્ટ્રેટેજી આપણને શું કરે? આપણો જે બિઝનેસ હોય એને ફૂલફિલ કરવાનો ટ્રાય કરે. આપણા ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવને ડિફાઇન કરે કે ભાઈ તારો આપણે રસ્તા વચ્ચેથી આપણે એવું નથી જતા, પેલું ગૂગલ મેપમાંથી આપણે ટર્ન રાઇટ લેવાનો હોય તો ટર્ન લેફ્ટ લેવા જાય છે. તો ગૂગલ આપણને એવું નથી કહેતા એ જમણી બાજુ પાછો વળ, યુટર્ન એવું નથી કહેતું. ગૂગલ મેપ કહે છે ને એવું કહે છે ને. તો એવી જ રીતે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ બી આપણે છે ને, ખરાબ રસ્તે ગયા હોય ને તો એ આપણે સ્ટ્રેટેજી બનાવવાવાળા બી આપણે છીએ, ખરાબ રસ્તે જવાવાળા બી આપણે જ છીએ. તો સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ આપણને હેલ્પ કરે છે કે ભાઈ તારે સેલ્સ વધારવું છે, ચલ પ્રોડક્શન વધારો. તો એ આપણને ડાયરેક્ટિંગ પ્રોવાઈડ કરે છે. ઓકે, ભાઈ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ શું લખેલું છે? હેલ્પ્સ ઓર્ગેનાઇઝેશન ટુ બી પ્રોએક્ટિવ ઇન્સ્ટેડ ઓફ રિએક્ટિવ. હવે મને જ તમે સમજાવો કે પ્રોએક્ટિવ વધારે બનવું સારું કહેવાય કે રિએક્ટિવ વધારે બનવું સારું કહેવાય? મને સમજાવી દો આજે પ્લીઝ, મને સમજાવી દો. પ્રોએક્ટિવ બનવું વધારે સારું કહેવાય કે રિએક્ટિવ બનવું વધારે સારું કહેવાય? ઓફકોર્સ પ્રોએક્ટિવ, બિકોઝ તમારું માર્કેટ પ્રોડક્ટ વધારે યુનિક છે. તમારું માર્કેટ પ્રોડક્ટ વધારે યુનિક હોય તો એને વેચાવાના ચાન્સીસ વધારે યુનિક છે. તમારા વેચાવાના ચાન્સીસ વધારે યુનિક છે તો તમે પ્રાઇસ અપ કરી શકો છો. પ્રાઇસ અપ કરવાથી તમે વધારે પ્રોફિટ કમાઈ શકો છો. તો તમે ગગાઓ પ્રોએક્ટિવ વધારે સારું કહેવાય. અને સ્ટ્રેટેજી તમને એ બનાવવામાં હેલ્પ કરે છે, પ્રોએક્ટિવ વસ્તુ બનાવવામાં હેલ્પ કરે છે. તો એના માટે સ્ટ્રેટેજીમાં શું બેનિફિટ છે? હેલ્પ્સ ઓર્ગેનાઇઝેશન ટુ બી પ્રોએક્ટિવ ઇન્સ્ટેડ ઓફ reactive in shaping his future. F વાળો તમે વાંચો. F વાળો શું કહે રહ્યો? પ્રોવાઇડ્સ ફ્રેમવર્ક. હા, બટ શું પ્રોવાઇડ ફ્રેમવર્ક એટલે શું ફ્રેમવર્ક? આઈ હોપ તમે વાંચી કાઢ્યો હશે. એટલામાં મેં પાણી પી લીધું અને તમારું ધ્યાન મે બી મારા પર જ હતું. એટલો બધો બી હેન્ડસમ નથી હું. ફેર એન્ડ લવલી જ લગાવ્યું છું ખાલી. ઓકે, પ્રોવાઇડ્સ ફ્રેમવર્ક્સ. જોક્સ અપાર્ટ, ફ્રેમવર્ક એટલે કે શું? ફ્રેમવર્ક એટલે કે એવી આપણે એવું નથી ફોર્મેટ ટાઈપ, આપણે કોઈ બી વસ્તુનો ફોર્મેટ બનાવી દઈએ છીએ
કે ધારો કે આ આપણે નેમ એડ્રેસ એ બધું ફોર્મેટ બનાવી દઈએ સમ કાઇન્ડ ઓફ ફોર્મ, પછી આપણે ફિલઅપ કરીએ છીએ. હવે કોઈ બી સિચ્યુએશન એવી આવી ગઈ તો આપણે ફોર્મેટ ઓફકોર્સ બનાવેલું હોય છે. એ ફોર્મેટ એક ટાઈપનું ફ્રેમવર્ક્સ છે કે હવે જ્યારે બી તમે મે બી માની લો કે તમે ઓડિટમાં જાઓ છો, તો ઓડિટમાં શું શું ચેક કરવાનું? તો પહેલાં ઓપનિંગ ચેક કરવાના, રિકન્સિલિએશન બનાવવાનું, TDS રિપોર્ટ 26 days, એ બધું ચેક કરવાનું. તો આ બધું એક ફ્રેમવર્ક સેટ કરેલું છે. કોણે સેટ કરેલું છે? અમારા સરે સેટ કરેલું છે. તો આ સરે સેટ કરેલું એને શું કહેવાય? સ્ટ્રેટેજી કહેવાય. અને સ્ટ્રેટેજી કહેવાય. અને સ્ટ્રેટેજી આપણને શું પ્રોવાઈડ કરે છે? તો કે ફ્રેમવર્ક, કે આટલું તમારે વસ્તુ ઓડિટમાં ચેક કરવાની આવશે. શું કરવાનું આવશે? ચેક કરવાનું આવશે. એટલે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ પ્રોવાઈડ ફ્રેમવર્ક્સ. હવે તમે વાંચો તો તમને ખબર પડી જશે. વાંચો. હા, ફ્રેમવર્ક્સ ફોર વોટ? ફ્રેમવર્ક કોના માટે ગગાઓ? ડિસિઝન મેકિંગ માટે. જે તમે એન્ટરપ્રાઇઝ, જે તમે ધારો કે એક બિઝનેસ છે એનું ડિસિઝન મેકિંગમાં તમને વારંવાર પ્રોબ્લેમ પડે છે અને તમને બી ખબર છે કે એ પ્રોબ્લેમ્સ આપણે વન બાય વન ફેસ કરીશું જ કોઈ બી મેનરમાં. મતલબ કોઈ બી ડિવિઝન કે બધા એમાં એક આવી ચોક્કસ સર્ટેન એક એવી ફિક્સ પ્રોબ્લેમ તો આવવાની જ છે. તો સ્ટ્રેટેજી આપણને એ હેલ્પ કરે છે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. હવે ધારો કે એક સેક્શનમાં એ સ્પેશિયલ પ્રોબ્લેમ સોલ્વ કરી દીધી તો એનો મતલબ એ એક્સપિરિયન્સ સાથે બીજા સેક્શનમાં આપણે એ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું એવી રીતે ટ્રાય કરીશું જેવી રીતે આપણે પહેલાં સોલ્વ કરેલી. તો એ શું કહેવાય? ફ્રેમવર્ક્સ કહેવાય. તો પ્રોવાઈડ ફ્રેમવર્ક્સ. P. Strategic management seeks to prepare organization face the future and act as pathfinder to various business opportunity. ધારો કે તમે બિઝનેસ કરો છો અને તમે સ્ટ્રેટેજી બનાવી, તો તમને સ્ટ્રેટેજી હેલ્પ કરે છે. શું હેલ્પ કરે છે? રસ્તો શોધવામાં. કઈ રીતે? માની લો કે તમે છે ને બોટલનું એક્ઝામ્પલ આપણે આગળ વધારીએ. બોટલનું તમે આમ પેલું શું કહેવાય સ્ટ્રેટેજી બનાવો છો કે આવી રીતે બોટલ વેચીશું, તાંબાની, એલ્યુમિનિયમની, સ્ટીલની, ગોલ્ડની, એટલે સોનાની, પછી ચાંદીની, આ બધી બોટલો આપણે બનાવીશું. તો એના માટે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી શું હશે? એમને બનાવીને મૂકી દેવાની કે લો એમને બનાવીને મૂકી દેવાની. હવે નહીં ગગાઓ, તમે જ્યારે સ્ટ્રેટેજી બનાવશો ને ત્યારે સ્ટ્રેટેજીથી તમને ખબર પડશે કે કઈ બોટલ કઈ. હવે સોનાની બોટલ હોય તો એને પેલા એ શું કહેવાય સ્ટેશનરી વાળાને ત્યાં, પેલા કટલરી વાળાને ત્યાં, પેલું ડીમાર્ટ વાળાને ત્યાં મૂકશો. સોનાની, ચાંદીની બોટલ, પ્લેટિનમની બોટલ, એ બધું સોનીના ત્યાં વેચશો. એટલે બોટલમાં ફરક છે? હા ફરક છે. બોટલ છે? હા બોટલ છે. બટ કઈ બોટલ કઈ જગ્યાએ મૂકવી, કઈ બોટલ કઈ જગ્યાએ મૂકવી એ તમને ખબર પડે છે? એ મને ખબર પડે છે. કોને ખબર પાડી? તો કે સ્ટ્રેટેજી એ ખબર પાડી. તો સ્ટ્રેટેજી એક્ટ એઝ પાથફાઇન્ડર. સી જોઈ લો. Serve as corporate defense mechanism against mistake and pitfalls. Strategic management. હવે તમે કોઈ ભૂલ કરો તો એ ભૂલ છે એની સામે એક પ્રોપર એક્શન લેવામાં તમને હેલ્પ કરે છે. હવે ધારો કે તમારે બનાવવાની હતી સોનાની બોટલ, એની જગ્યાએ ભૂલથી બની ગઈ તાંબાની બોટલ. આટલી મોટી ભૂલ થઈ શકે છે? ઓફકોર્સ થઈ શકે છે. સોનાની બોટલ સોના ચાંદીવાળાને ત્યાં મૂકવાના બદલે તમે કંઈ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી નાખી, એક આખું બોક્સ જતું રહ્યું. તો સ્ટ્રેટેજી તમને શું કરે છે? સ્ટ્રેટેજી તમને એ જણાવે છે કે તમે સ્ટ્રેટેજી તમને એવું કહે છે કે તમે એવું સિસ્ટમ લાવો, કે એવું સોફ્ટવેર બનાવો કે જે સોનાની બોટલ હશે તો સોનાનું
લેપટોપમાં દેખાશે સ્ક્રીન ઉપર, ચાંદીની હશે તો ચાંદીનું દેખાડશે, બોક્સની અંદર કઈ બોટલ્સ છે એવું સોફ્ટવેર લાવો. એવું તમને કોણ કહે છે? એવું તમને સ્ટ્રેટેજી કહે છે. એવું તમને સ્ટ્રેટેજી કહે છે કે તમે કોઈ ભૂલ કરો છો તે ભૂલને કઈ રીતે રિકવર કરવી, એ તમને કોણ કહે છે? એ તમને સ્ટ્રેટેજી કહે છે. એ તમને સ્ટ્રેટેજી કહે છે. કોર્પોરેટ ડિફેન્સ મેકેનિઝમ પેલું સોફ્ટવેરવાળું ખાલી એક્ઝામ્પલ હતું. એ મેકેનિઝમ એવું કશું નહીં. મેકેનિઝમ એટલે તમારે એવું તમે છે ને પેલું કહેવાય ઇન્ટરનલ કંટ્રોલ કે એવું કશું લાવો કે જેથી તમને ખબર પડે કે તમારે ભૂલ થવાના ચાન્સીસ ઓછા છે. ઓકે, જેમ કે તમે સિક્યોરિટી ગાર્ડ લાવો. ચોર કે બધું ઘૂસી ગયો, તમે સોનાની બોટલ બનાવવાનો ધંધો છે અને સિક્યોરિટી ગાર્ડ રાખ્યો નથી, ગગાવો. તો એવું મેકેનિઝમ તૈયાર કરો કે આ બાજુ આ સિક્યોરિટી ગાર્ડ, સોનાની જ્યાં બોટલ બનતું હશે ત્યાં આગળ 2 સિક્યોરિટી ગાર્ડ. આવી મેકેનિઝમ બનાવો. આ મેકેનિઝમ કોણ બનાવશે મિત્રો? સ્ટ્રેટેજી મેનેજમેન્ટ તમારી હેલ્પ કરશે બનાવવામાં. લોંગેવિટી એ જ જેવી રીતે આપણો વિડીયો લોંગ બને છે, એ જ આપણું વિડીયો લોંગ બને છે. ઓકે, હેલ્પ્સ ટુ એન્હાન્સ ધ લોંગેવિટી. શું કહે છે? સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ હેલ્પ્સ ટુ એન્હાન્સ ધ લોંગેવિટી ઓફ ધ બિઝનેસ. બિઝનેસ જે છે એ લાંબા પાયા પર ચલાવવાનો ટ્રાય કોણ કરશે? સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ. સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ ટ્રાય કરશે કે તમારો બિઝનેસ જે છે એ એકદમ લાંબુ ચલાવ, મતલબ ક્યાં સુધી? એવી રીતે કે ધીરુભાઈ અંબાણીથી સ્ટાર્ટ થાય તો આકાશ અંબાણી સુધી પહોંચે. હવે આકાશ અંબાણીનો છોકરો આવ્યો છે પણ એનું નામ મને ખબર નથી. આકાશને તો ઓળખો છો ને? આકાશ એ ધરતી મેરીમાં એનું ઓપોઝિટ આકાશ ધીરુભાઈ આકાશ. હા, તો એવી રીતે ધંધો બનાવો કે જે લાઈફ ટાઈમ સુધી ચાલુ રહે. ડેવલપ સર્ટેન કોર કોમ્પિટન્સ એન્ડ કોમ્પિટેટિવ એડવાન્ટેજ. કોર કોમ્પિટન્સ એન્ડ કોમ્પિટેટિવ એડવાન્ટેજ શું છે ચેપ્ટર 2માં આપણે ભણીશું, પણ હું તમને બ્રીફ જરૂર આપીશ. બિકોઝ તમે ચેપ્ટર 1નો વિડીયો જોયો અને તમને ના ગમ્યો તો તમે ચેપ્ટર 2નો વિડીયો જોવાના. તમે ચેપ્ટર 2નો વિડીયો જોવાના. તો મારે એવી સ્ટ્રેટેજી બનાવવી પડશે કે તમે ચેપ્ટર 1નો વિડીયો જોયો તો તમારે ચેપ્ટર 2નો વિડીયો જોવો પડે. એવી સ્ટ્રેટેજી મારે બનાવવી પડશે. બટ કંઈ વાંધો નહીં, નવું છે, પીચ પર ડટવા માટે ચાલશે. તો કોર કોમ્પિટન્સીસ એન્ડ કોમ્પિટેટિવ એડવાન્ટેજનો મતલબ એવું થાય છે કે કોઈ બી માર્કેટમાં નવી વસ્તુ આવે તો એને કહેવાય કોમ્પિટેટિવ એડવાન્ટેજ. ધારો કે આપણે પેલું પ્રોએક્ટિવ રિએક્ટિવમાં ખબર છે એક્ઝામ્પલ આપ્યું હતું બોટલવાળું. તે બોટલ જે મેં બનાવી એમાં મને કોમ્પિટેટિવ એડવાન્ટેજ મળે. કોર કોમ્પિટન્સીસ એટલે કોમ્પિટિટરથી અલગ. ફરીથી એકવાર બેનિફિટ્સ યાદ કરીએ કે ડીપી, એફપી, ક્લિક. આપણે ફોટો પાડીએ તો એ ફોટોને શું કરીએ? પહેલાં ક્લિક કરીએ તો ફોટો પડે. પછી ફોટો આપણે ક્યાં ચડાવીશું? તો કે ઇન્સ્ટામાં ચડાવીશું. પણ મારી જોડે ઇન્સ્ટા છે પણ મારે ફેસબુક પર ચલાવવું છે તો મેં ફેસબુકનું બીની જગ્યાએ પી કરી નાખ્યું અને એફપી પર ચડાવીશ. એફપી પર ચડાવી પણ ક્યાં મૂકીશું? પોસ્ટ તો મારી બધી ફૂલ છે તો હું ડીપીમાં ચડાવીશ. તો કે ડીપી, એફપી, ક્લિક. આવી રીતે તમારે યાદ રાખવું પડશે મિત્રો. ડી ફોર ડિફાઇન ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ. પી ફોર વેરી ગુડ, પાથ ફાઇન્ડર. હવે આ પી આ બાજુ જાય એ તમારે જોવાનું. હું તો એટલે સમજી જાઓ તમે. ડી ફોર ડાયરેક્શન આપે છે, ડિફાઇન ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ. પી ફોર પાથ ફાઇન્ડર. એફ ફોર ફ્રેમવર્ક પ્રોવાઈડ કરે છે. પી ફોર ફરીથી પી આવે, પ્રોએક્ટિવ વાળો પી. સી ફોર કોર કોમ્પિટન્સ વાળો. એલ ફોર લોંગેવિટી. સી ફોર કોર્પોરેટ મેકેનિઝમ, જે તમારા મિસ્ટેક્સને સોલ્વ કરવામાં હેલ્પ કરે છે. કઈ ગયું? કોર્પોરેટ ડિફેન્સ મેકેનિઝમ અગેન્સ્ટ મિસ્ટેક્સ એન્ડ પિટફોલ્સ. તો આ છે ઇમ્પોર્ટન્સ. હવે જોઈએ લિમિટેશન તો ઓહો જોરદાર છે. આમ તો મેં હાઇલાઇટ કરેલું છે, હું તમને છે ને ડાયરેક્ટ અહીંયા લઈ જઈશ. સ્ટ્રેટેજી બનાવવી એ બહુ જ કોમ્પ્લેક્સ છે.
કે બધું એન્વાયરમેન્ટનું હાઈ જાવ દિમાગમાં ઘુસાડવું, પછી પેન પેપરમાં લખવું, અને એની બધું બહુ જ કોમ્પ્લેક્સ પ્રક્રિયા છે, બહુ જ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. તે પ્રોસેસ છે ને ઘણી વખત બહુ જ કોમ્પ્લેક્સ બની જાય છે. તો કોમ્પ્લેક્સ પ્રોસેસ છે સ્ટ્રેટેજી બનાવવી. પછી ટાઈમ કન્ઝ્યુમિંગ બહુ છે. હવે માની લો કે મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે 1 વર્ષની અંદર, સોરી એક્ઝામ્પલને ભૂલી જાઓ, મારે અત્યારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, પણ હું અત્યારે બિઝનેસ સ્ટાર્ટ કઈ રીતે કરી શકું સ્ટ્રેટેજી બનાવ્યા વગર? હવે હું સ્ટ્રેટેજી ના બનાવું તો પછી હું બિઝનેસ કઈ રીતે ચાલશે મારો? હવે મારે 2-3 વર્ષવાળો બિઝનેસ ચલાવો તો એમાં સ્ટ્રેટેજીની જરૂર ઓછી પડે, પણ મારે લોંગ ટર્મ વાળો બિઝનેસ ચલાવવો હોય તો ગગાઓ એમાં 1-2 વર્ષનું પ્લાનિંગ જોઈએ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જોઈએ. આ કંપની કેવું કરે છે, પેલો કંપની કેવું કરે છે, કોમ્પિટિટર શું કરે છે, આ બધું મારે જોવું તો પડશે ને. એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, કોસ્ટલી પ્રોસેસ. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વાળું ડિપાર્ટમેન્ટ બનાવવાનું, સ્ટ્રેટેજી વાળું ડિપાર્ટમેન્ટ બનાવવાનું, HRs પ્રોવાઈડ કરવાના, એ બધાની સેલેરીનો ખર્ચો, અને પેલું ગાડી લઈને જાય અને આપણે ચાલતા જતા હોય, પેલું ગાડીમાં જાય એ બી મર્સિડીઝ, એનું પેટ્રોલનો ખર્ચો બી આપણે આપવાનો. એટલે કોસ્ટલી પ્રોસેસ છે. આવું બધું લખવાનું નથી અંદર, ધ્યાન રાખજો. આ તો હું ખાલી સમજાવું છું કે માણસો સ્ટ્રેટેજી બનાવે છે, અને માણસો એમને તો સ્ટ્રેટેજી નહીં બનાવે. અને જે સ્ટ્રેટેજી બનાવશે એ આલતુ ફાલતુના લોકો બી નહીં હોય. સ્ટ્રેટેજી કોણ બનાવશે? મારા જેવા, કોણ? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ. એ લોકો સ્ટ્રેટેજી. અને હું તો પાછું MBA બી કરું છું, તો CA પ્લસ MBA. અને ઘણી વખત એવું હોય છે કે લો વાળી ફર્મમાં CS બી તમને હેલ્પ કરે છે, CEO MD. આ બધા લોકો સ્ટ્રેટેજી બનાવશે કંપની વિશે, અને આ બધાને આપવા માટે મનીભાઈ જોશે, વિટામિન M જોશે. તો વિટામિન M કઈ રીતે આપશો? કિસ્સામાંથી. તમને કોસ્ટલી પડશે કે નહીં? ઓફકોર્સ કોસ્ટલી પડશે. ડિફિકલ્ટ ટુ એસ્ટિમેટ કોમ્પિટિટર રિસ્પોન્સ. ઘણા લોકો છે ને બહુ જ પલટી જાય છે, બહુ જ સખત. જેમ કે આ પેજ છે, પલટાઈ દીધું. જેટલું સેકન્ડ આ પેજથી આ પેજમાં જવા માટે થયું છે, એટલું જ લોકો જલ્દી પલટી જાય છે. હવે માર્કેટમાં મેં આ બોટલ બનાવી દીધી કે જેમાં સોનાની ચાંદીની બધી બોટલો બનાવી દીધી, કે જેમાં મને તરસ લાગે તો ઢાંકણું ખોલે ને જાતે સ્ટ્રો નીકળે એવી બોટલ બનાવી દીધી. સડનલી ચેન્જ બહુ બધા થાય છે. આ બધા ચેન્જને એસ્ટિમેટ કરવું બહુ જ મુશ્કેલ છે. હવે મેં 1 વર્ષથી હું સ્ટ્રેટેજી બનાવું છું, પણ મેં એપ્રિલમાં જે સ્ટ્રેટેજી બનાવી હતી એ સ્ટ્રેટેજી ઓક્ટોબરમાં અપ્લાય થશે, થાય બી ખરી, ના બી થાય. એટલે કહે છે તો તમારી સ્ટ્રેટેજી ફ્લેક્સિબલ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? ફ્લેક્સિબલ હોવી જોઈએ. તો 4 યાદ રાખી લો: કોમ્પ્લેક્સ, ટાઈમ કન્ઝ્યુમિંગ, કોસ્ટલી, એન્ડ ડિફિકલ્ટ ટુ એસ્ટિમેટ કોમ્પિટિટર રિસ્પોન્સ. Why do business opt for strategic management even with the limitations? લિમિટેશન છે તો બી સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ કેમ ચૂઝ કરે છે? તો અહીંયા ના વાંચો, પહેલાં મારું કહેલું સાંભળો. ઘણી વખત એવું હોય છે કે તમે જે સ્ટ્રેટેજીના પૈસા ધારો કે 50,000 કરોડ રૂપિયા તમે સ્ટ્રેટેજી બને, 50,000 કરોડની, પણ તમને બેનિફિટ થતો હોય 10,000 કરોડનો, તો 40,000 કરોડ તમે લોસમાં ગયા. 40,000 કરોડ તો આમાં સ્ટ્રેટેજી બનાવાય? ના બનાવાય ગગાઓ, ના બનાવાય. પણ જો તમે 50,000 કરોડ રૂપિયાની સ્ટ્રેટેજી બનાવી, પણ તમારું પ્રોફિટ થાય છે 60,000 કરોડ, તો 10,000 કરોડનો જે પ્રોફિટ થયો એમાં સ્ટ્રેટેજી બનાવે. ઓફકોર્સ મિત્ર, 50,000 કરોડ શું હું કાઢું? 50,000 કરોડ મારા ખિસ્સામાંથી કાઢું? 50,000 કરોડ જો 60,000 કરોડ મને રિટર્નમાં મળતા હોય ને, તો 50,000 કરોડની સ્ટ્રેટેજી બહુ જ સારું કહેવાય. અહીંયાથી વાંચો. Because even though it is a limitation, its importance outweighs its shortcomings. A business cannot operate and succeed without proper strategic management. તો બોલો તમે, મેનેજમેન્ટ તો બોલો, એવી મારે બોલવાનું. ચલો બોલો, સ્ટ્રેટેજિક. તમારે મેનેજમેન્ટ બોલો ગગાઓ. સ્ટ્રેટેજિક. ઓકે. વિઝન, મિશન, ગોલ્સ, ઓબ્જેક્ટિવ.
હવે સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટની વાત કરીએ. તમારો ઇન્ટેન્ટ કેવો છે? વિરાટ કોહલીનો ઇન્ટેન્ટ કેવો છે ક્રિકેટમાં? અગ્રેસિવ. ધોનીનો ઇન્ટેન્ટ કેવો છે ક્રિકેટમાં? અગ્રેસિવ. આ ક્રિકેટનું પૂછ્યું એટલે દિલથી ભાવ નીકળી જાય છે ગગાઓ. એવી રીતે હોય છે મેનેજમેન્ટમાં બી. એટલે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ બી વિઝન, ગોલ્સ, ઓબ્જેક્ટિવ એન્ડ વેલ્યુઝ આપણે ડિટેલ્સમાં જોઈએ. વિઝન એટલે શું? આંખો નહીં ભાઈ, આંખો નહીં, આંખો જ કહેવાય ગગાઓ. શું છે વિઝન એટલે? વિઝન એટલે તમે તમારી કંપનીને ક્યાં સુધી જોવો છો. હવે ધારો કે મારી કંપની હોય બોટલ બનાવવાની. આજે બોટલ બહુ જ મસ્ત કામમાં આવી ગઈ છે, પણ હવે આ એક્ઝામ્પલમાં બોટલ નહીં લઈએ. તમને બી કંટાળો આવી ગયો, મને બી કંટાળો આવી ગયો. હવે આપણે વાત કરીએ રૂમાલ બનાવવાની. રૂમાલ તમને બી શું? બસ રૂમાલ બનાવવાનું કંપની છે મારી. તો હવે એનું વિઝન શું હોઈ શકે? કે વધારેમાં વધારે, હવે ધારો કે આ રૂમાલમાં હું મારો લોગો લગાવી દઉં, તો જે બી રૂમાલ યુઝ કરે એ રૂમાલમાં મારો લોગો હોય. અને ધારો કે હવે તમારા માસીના ફઈના છોકરા જોડે બી સેમ રૂમાલ, તમારા જોડે બી સેમ રૂમાલ, એવી રીતે ધીમે ધીમે વધતા તમારા કાકા જોડે બી સેમ રૂમાલ, તમારા જોડે બી સેમ રૂમાલ. તો મારું વિઝન એવું છે, હું મારા કંપનીના વિઝનને એવી રીતે જોઉં છું કે મારો રૂમાલ બધા લોકો જોડે હોય, બધા લોકો મારા રૂમાલને યુઝ કરે, મારા રૂમાલની બ્રાન્ડ વેલ્યુ બને ગગાઓ. આવું વિચારવું ગુનો છે? ગુનો નથી તો બી લોકો હશે. કેમ? આઈ ડોન્ટ નો. આવું વિચારવું ગુનો બિલકુલ નથી તો બી લોકો હશે. તો મિત્રો આને શું કહેવાય? વિઝન. મારું વિઝન શું છે મારી કંપનીનું? ફટાફટ બોલી જાઓ. રૂમાલનું વિઝન, મારા હર ઘર રૂમાલ બડા મેરા. રૂમાલ બડા નહીં, રૂમાલ જ વેચવાનું. ઓકે, હવે જોઈએ HDFC બેંકનું વિઝન શું છે. HDFC બેંકનું વન ઓફ ધ લાર્જેસ્ટ બેંક ઇન ઇન્ડિયા. અરે HDFC બેંકનું તો દેખો લાર્જેસ્ટ બેંક બનવું છે. લાર્જેસ્ટ બેંક એટલે સાઇઝ પરથી કે પછી મની ટર્મ્સ એ બધું કીધું નથી, પણ લાર્જેસ્ટ બેંક બનવું છે. વિઝન એટલે તમને એવું જ કહે છે કે તમારે શું બનવું છે, તમારી ઈચ્છા, તમારી કંપનીનો પર્પઝ શું છે. જસ્ટ ઇઝ ઓનલી ડિફાઇન બીકોઝ ઓફ ધ વિઝન. તમારું વિઝન હંમેશા ક્લિયર હોવું જોઈએ. CA સ્ટુડન્ટનું વિઝન શું હોય છે? CA સ્ટુડન્ટનું વિઝન પૈસા કમાવાનું હોય છે. CA સ્ટુડન્ટનું વિઝન શું હોય છે? પૈસા કમાવાનું. હવે પૈસા કઈ રીતે કમાવો છો એ CA સ્ટુડન્ટને દેખવાનું હોય છે, પણ CA સ્ટુડન્ટનું વિઝન હોય છે પૈસા કમાવાનું. તો હવે LICનું બી અને એપલ્સનું જોઈએ. શું છે? વી believing that we are on the face of the earth to make great products and that's not changing. એપલનું વિઝન એવું છે કે એપલની કોઈ બરાબરી ના કરી શકે. પ્રોએક્ટિવ સ્ટ્રેટેજી. વેરી ગુડ. તમે આવું વિચારો છો. વિચારો. તમે તમારી પોતાની કંપની બનાવો અને કંપનીના વિઝન વિચારો. અને જો તમે તમારી કંપની નથી બનાવતા, અને જો તમે તમારી કંપની બનાવી દીધી હોય પણ તમારું વિઝન તમે નથી ડિસાઇડ કરી શકતા, તો આ 4 પોઈન્ટ વાંચી કાઢો. Entrepreneurial change in developing strategy vision to think creative about how to prepare a company for a future. Forming strategy vision is an exercise intellectual entrepreneurship. A well articulated strategic vision creates enthusiasm among the member of organizations. Best worded visions statement clearly illuminates the direction in which organization is headed. 4 લાઈન છે. 4 લાઈનનો એક લાઈનમાં મતલબ સમજાવું. પહેલી લાઈનમાં એવું કહેવા માંગે છે, પહેલી લાઈનમાં દેખો આ બધું હું તમને કહું છું કેમ? બીકોઝ ઓફ ધ MCQ. બાકી ક્વેશ્ચન આવવાના ચાન્સીસ, જો પ્રેક્ટિકલ ક્વેશ્ચન હશે તો પ્રેક્ટિકલ ક્વેશ્ચનની અંદર જ વિઝન તમારે શોધવાનું આવશે. ઓકે, બટ એસેન્શિયલ ઓફ વિઝનના શું છે? પહેલું એ તમારું કંપનીનું ફ્યુચર સિલેક્ટ થાય એમ. બીજું,
ઇન્ટેલિજન્ટ એન્ટરપ્રેન્યોરશિપ થાય, એનું વિઝનની એક્સરસાઇઝ થાય એવું કીધું છે. એક્સરસાઇઝ જેમ તમે આગળ એક સ્ટેપ પરથી બીજા સ્ટેપ પરથી ત્રીજા સ્ટેપ એવી રીતે તમે કરતા જાઓ ને તો તમારું વિઝન અલગ અલગ થઈ જાય. ઓકે, ધારો કે હવે હું એકદમ જ કહી દઉં કે હવે ધારો કે બધા હર ઘર મેરા રૂમાલ હોગા, બધા ઘરમાં મારો રૂમાલ હશે, તો પછી હું રૂમાલથી શું બનાવીશ? બોલો. હાથ રૂમાલ જ છે. રૂમાલથી પછી છે ને હું ટાવલ બનાવીશ, પછી હર ઘર ટાવલ, એટલે પછી મારું વિઝન હશે એ બદલાઈ જશે, એ ચેન્જ થઈ જશે. ઓકે, હર એક લેવલ પર વિઝન મિશન બંને ચેન્જ થાય છે. થઈ ગયું. ત્રીજું શું કહે છે કે તમે વિઝન બનાવો છો ને તો તમારા જે તમારા મેમ્બર્સ હોય, તમારા કલીગ હોય છે, એ બધા મોટિવેટ થઈ જાય છે કે ચલો આ વિઝન પ્રમાણે. હવે HDFCનું વિઝન શું છે? લાર્જેસ્ટ બેંક બનવું. તો HDFCના એમ્પ્લોય હવે એવું વિચારવા લાગશે કે ચલો હવે આને લાર્જેસ્ટ બેંક બનાવવામાં આપણે એક સાથ જોડી જઈએ. જાણે કે ગોકુલધામ સોસાયટીમાં રહેતા હોય આ લોકો. ના ચાલે રેખા, ના ચાલે. ધ બેસ્ટ વર્ડેડ વિઝન સ્ટેટમેન્ટ ક્લિયરલી ઇલિમેન્ટ. હા, 4th લાઇનમાં એવું કહેવા માગે છે કે તમારું વિઝન તમે કહો છો ને આખી દુનિયાને. હવે હું કહીશ કે એપલે કીધું છે કે અમે ગ્રેટ પ્રોડક્ટ બનાવવામાં બિલીવ કરીએ છીએ, આ અમારું વિઝન છે. તો એનો મતલબ એવું કે આપણે એવું પ્રિડિક્ટ કરી શકીએ છીએ કે એપલની કંપની એવા જોરદાર પ્રોડક્ટ બનાવશે જે કોઈએ નહીં બનાવ્યા હોય, જેમ કે પ્રોએક્ટિવ સ્ટ્રેટેજી એમને અપનાવી હશે. ઓકે, તો ધેટ્સ illuminates the direction on which organization headed. મતલબ આવા પર એટલે આપણે માનીને ચાલીશું વિઝન પરથી એક પેલું શું કહેવાય ઓબ્ઝર્વેશન આપણે કરીએ કે અચ્છા આણે આવું સ્ટેટમેન્ટ કીધું છે તો આ આવા પ્રકારની પ્રોડક્ટ બનાવશે. એવી રીતે સ્ટ્રેટેજિક વિઝન હોય છે. essential of strategic visions. હું તમને વાંચવા આપવાનું વિચારું છું, બટ વાંધો નહીં, મિશન પર આવી જઈએ. મિશન શું છે? દેખ આપણે પહેલાં વિઝન સેટ કરી દીધું કે મારે છે ને શું કરવું છે, મારે પૈસા CA સ્ટુડન્ટ આપણે કન્સિડર કરીએ કે CA સ્ટુડન્ટનું વિઝન શું હોય છે? પૈસા કમાવાનું. તો એ પૈસા કઈ રીતે કમાશે? પહેલી વાત તો એ કે મજૂરી કરશે. ક્યાં સુધી? 60 વર્ષ સુધી. બીજી વાત તો એ કે CA લઈ લેશે. પહેલી વાત તો એ કે મજૂરી કરશે 60 વર્ષ સુધી, કાં તો એ 3 કે 4 5 કે અટેમ્પ 6 7 મેક્સિમમ ચલો 10 વર્ષનું અટેમ્પ સાથે ગણીએ તો 10 વર્ષનું મહેનત કરીને એ પૈસા કમાવશે. તો આ કયું સિલેક્ટ કરશે? એક કે બે સેકન્ડ નંબરનું સિલેક્ટ કરશે. તો આ તમે શું કર્યું? તમારું મિશન ડિસાઇડ કર્યું મિત્રો. તમારું મિશન ડિસાઇડ કર્યું. તમે CA ચૂઝ કરવું એ તમારું એક પ્રકારનું મિશન છે. શું છે મિત્રો? મિશન છે. ફરીથી એકવાર હા, CA તમે ચૂઝ કરી કેમ? પૈસા કમાવા માટે. હવે પૈસા કમાવવું એ તમારું વિઝન છે, બટ તમે CA ચૂઝ કર્યું એ તમારું મિશન છે. એ તમારું શું છે? મિશન છે. એનો મતલબ એમ કે તમે તમારું વિઝન બધું ક્લિયર રાખીને બેઠા છો. હવે એ જ ભણો છો કે તમે ઓલરેડી કરીને બેઠા છો. તમે એ જ કરો છો, તમે ઓલરેડી કરીને બેઠા છો. ઓકે, તો વિઝન મતલબ વેરી ગુડ, તમારે બોલવાનું હતું. મિશન મતલબ આ બી તમારે બોલવાનું હતું. કોઈ વાંધો નહીં, ફરીથી હું તમને કહી દઉં. એક જ મિનિટ. વિઝન મતલબ એવું કે કંપનીને ક્યાં જવું છે. વિઝન મતલબ એવું કે કંપનીને ક્યાં જવું છે. મિશન મતલબ શું? મિશન મતલબ ધ આન્સર ધ ક્વેશ્ચન ધેટ વોટ ઇઝ બિઝનેસ આર વી. બિઝનેસ આપણો શું છે અને વોટ વી ડુ, અને આપણે શું કરીશું. Vision is the place which we want to go, and mission is the
શું કહેવું આને, vehicle. Mission is one type of vehicle which move one place to other place, which place the visions which we selected. ઓકે, ઘણા લોકોનું વિઝન પૈસા કમાવાનું હોય છે, ઘણા લોકોનું વિઝન શું હોય છે ખબર, એક જ દિવસમાં 10થી વધારે સિગરેટ પીવી. એવી ઘણા લોકો તો છે ને, મેં સિગરેટ પીવાવાળા દેખ્યા છે કે ઘણા લોકો છે ને ટાઈમ ટેબલ પ્રમાણે સિગરેટ પીવે છે. એક તો સવારે, કેમ, પ્રેશર આવે એના માટે. બીજું, ખાધા પછી. ઘણા લોકો તો દવાઓની જેમ દે, ખાધા પહેલાં એક સિગરેટ ફૂંકવાની, ખાધા પછી એક સિગરેટ ફૂંકવાની. પછી સાંજે 4 વાગે ચાની જોડે એમાં 2 સિગરેટ ફૂંકવાની. પછી સાંજે 6-7 વાગે આરામથી ઓફિસથી નીકળતા એક સિગરેટ ફૂંકવાની. પછી ઘરની આસપાસ જે ગલ્લો હશે ત્યાં એક સિગરેટ ફૂંકવાની. પછી જમ્યા પહેલાં, જમ્યા પછી. આવી રીતે લોકો મતલબ પ્લાનિંગ કરતા હોય છે. મિરાજ ખાવાનો જેમને શોખ હોય, મિરાજ ખાવાનો, એ લોકો આપી કે ખાધા પહેલાં એક, ખાધા પછી એક, સવારે એક, બપોરે એક, સાંજે એક, ચાની જોડે એક. આવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરે છે મિત્રો, તમે બી કરી દો. હા, તો આપણે ક્યાં હતા? મિશન પર હતા. મિશન એટલે કે એવી મતલબ બિઝનેસ કઈ રીતે આપણે આગળ વધારી શકીએ, કયા કયા વસ્તુનો ઉપયોગ કરી શકીએ વિઝન સુધી પહોંચવા માટે. Why should organizations have a mission? ઓર્ગેનાઇઝેશનને મિશન કેમ જરૂરી છે? તો આટલા પોઈન્ટ છે. હું એવું ઈચ્છું છું કે 1, 2, 3, 4, 5, 6, 7 પોઈન્ટ છે. 7 પોઈન્ટ વાંચો. તમે જાતે વાંચો. હું તમને છે ને 2 મિનિટનો સમય આપું છું. ચલો સ્ટોપ કરીને વાંચી કાઢજો. સૌથી પહેલાં શું કીધું છે? ટુ એન્શ્યોર anonymity of purpose within the organizations, to develop basis or standard for allocating organization resources, to provide a basis for motivating the use of organization resources, to establish general tone or organizational climate, to suggest a business like operations, to serve a focal point of those who can identify the organization purpose and direction. આટલો પોઈન્ટ વાંચ્યા, મને રિયલાઇઝ થઈ ગયો મિશન એટલે શું, અને હું તમને રિયલાઇઝ કરવા માગું છું. મિશન એટલે એવું છે કે એવું સાધન કે જે તમને પર્પસ ફૂલફિલ કરાવે છે. પેલું રિસોર્સિસ કે જે તમારું વિઝન ક્લિયર પહોંચાડે, મતલબ વિઝન ક્લિયર કરવામાં હેલ્પ કરે છે. એવું ક્લાઇમેટ, એવું એન્વાયરમેન્ટ કે જે બિઝનેસમાં રહીને વિઝન સુધી પહોંચવા માટે મદદ કરે છે. એવા ઓબ્જેક્ટિવ્સ, એવા ગોલ્સ કે જે તમે અપનાવો છો અને એવા રિસોર્સિસ ક્રિએટ કરો છો જે તમને વિઝન સુધી પહોંચાડવામાં મદદ કરે છે. આવી રીતે અંદર લખેલું છે. ઓકે, who we are and what we do. A company mission statement is typically focused on who we are. આપણે કોણ છીએ? હું બોટલ બનાવવાવાળી કંપની છું. હું રૂમાલવાળી કંપની. એન્ડ વોટ વી ડુ, મારે એક મસ્ત બોટલ બનાવી છે ગોલ્ડની, મારે એક મસ્ત રૂમાલ બનાવવો છે ધોળા કલરનો, જે કોઈ દિવસ મેલો જ ના થાય. હા, તો આ અમારું મિશન છે. આ અમારું શું છે? મિશન છે. ઓકે, તો દેટ્સ કોલ્ડ વિઝન એન્ડ દેટ્સ કોલ્ડ મિશન. હવે છે ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ. ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ, તમારો ગોલ શું હોઈ શકે છે? ગોલ લોંગ ટર્મ બી હોઈ શકે છે, શોર્ટ ટર્મ બી હોઈ શકે છે. ધારો કે મારો ગોલ અત્યાર પૂરતોનો મારો ગોલ એવો છે કે આ વિડીયોને ઓછામાં ઓછા ટાઈમે અને ક્વોલિટીવાળો વિડીયો તમારા માટે બનાવજો, જેમાં તમને છે ને બધું ખબર પડી જાય. તો મારો ગોલ એવો હોય છે કે તમને પ્રોડક્ટિવ નોલેજ આપવું. અને વિઝન શું છે કે હું એક મોટો યુટ્યુબર બનું. મે બી છોડો. એટલે ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ એટલે શું કે ગોલ વાઇડ રેન્જમાં હોય છે. ઓબ્જેક્ટિવ એટલે શું કે ગોલને અચીવ કરવા માટેનો મતલબ એમ.
મતલબ એટલે ગોલને અચીવ કઈ રીતે થઈ શકે છે? જો ઓબ્જેક્ટિવ તમે અપનાવો એ ઓબ્જેક્ટિવના મદદથી ગોલ્સ અચીવ થઈ શકે છે. હવે આપણે અંડરલાઇન કરેલું વાંચીએ. ગોલ્સ આર ઓપન એન્ડેડ, ઓબ્જેક્ટિવ આર ક્લોઝ એન્ડેડ. હું તમને સમજાવું. ગોલ્સ ઓપન એન્ડેડ કઈ રીતે, ઓબ્જેક્ટિવ ક્લોઝ એન્ડેડ કઈ રીતે, હું તમને સમજાવું. તમારા ગોલ્સ હોય છે એ વાઇડ રેન્જ હોય છે, એની રેન્જ બહુ જ હ્યુજ હોય છે. તમારો ગોલ્સ, હવે મારો ગોલ્સ હું તમને કહી દઉં કે મારે બહુ જ મસ્ત ફેમસ યુટ્યુબર બનવું છે જેના 3,000 લાખ કરોડ સબસ્ક્રાઈબર હોય, એટલું મસ્ત યુટ્યુબર બનવું છે મારો, તે મારો ગોલ્સ છે. એ બહુ જ ઓપન એન્ડેડ થઈ ગયો ને, 10,000 લાખ કરોડ એટલે 10,000 લાખ કરોડ એટલે 10 રૂપિયા બી અત્યારે મારા ખિસ્સામાંથી નાખું ને તો 10 રૂપિયા બી નીકળે. 100 રૂપિયા છે મારા ખિસ્સાની અંદર. હવે તમે કહેશો દેખાડો, હું કેમ દેખાડું વિડીયોમાં? નહીં દેખાડે. તો 10,000 લાખ કરોડ બહુ વધારે અમાઉન્ટ થઈ ગઈ. તો એ મારો ગોલ્સ છે, ઓપન એન્ડેડ છે. એટ્રીબ્યુટ્સ ધેટ ડિનોટ ધ ફ્યુચર સ્ટેટ્સ ઓર આઉટકમ્સ. ફ્યુચરનો છે. ઓબ્જેક્ટિવ આર ક્લોઝ એન્ડેડ. વાંચી આગળ. એટ્રીબ્યુટ વિચ પ્રિઝર્વ એન્ડ એક્સપ્રેસ ઇન સ્પેસિફિક ટર્મ્સ. ઓબ્જેક્ટિવ હોય છે, ઓબ્જેક્ટિવ મતલબ જે ગોલ્સ હોય છે મતલબ એનો જે પર્પસ હોય એ અચીવ કરવા માટે કયા રિસોર્સિસ, ધારો કે મારે યુટ્યુબર્સ બનવું છે તો મારે એક તો પહેલાં ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરવા પડશે કે મારો ઓબ્જેક્ટિવ શું છે. એક તો હું ટીચિંગ જે હોય છે કે ટીચિંગ લાઇન પર મતલબ ટીચિંગ વિડીયોઝ બનાવીને હું યુટ્યુબર બની શકું છું, વ્લોગ બનાવીને હું યુટ્યુબર બની શકું છું, જેમ કે ગમે તે રીતે રીલ્સ બનાવીને હું યુટ્યુબર બની શકું છું, આટલા બધા સબસ્ક્રાઈબર. આવા 3 ઓબ્જેક્ટિવ છે. આવા 3માંથી હું કયો ચૂઝ કરું છું અત્યારે મિત્રો? સ્ટડી પર્પસ. ટીચિંગ વિડીયો બનાવીને હું મારા ગોલ્સને શું કરું છું? અચીવ કરું છું. તો એટલે કહેવાય છે ઓબ્જેક્ટિવ આર મોર સ્પેસિફિક. ઓબ્જેક્ટિવ હંમેશા સ્પેસિફિક હોય છે, ગોલ સ્પેસિફિક હોતો નથી. ઘણી બધી કંપનીના ગોલ્સ ડિફરન્ટ હોય છે. ગોલ્સ મતલબ ટાર્ગેટ, ઓબ્જેક્ટિવ મતલબ શું? એ ટાર્ગેટને અચીવ કરવા માટેનું વે. બોથ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ. બંને લોંગ ટર્મ બી હોઈ શકે છે, બંને શોર્ટ ટર્મ બી હોઈ શકે છે. આપણે આ બ્લુ કલરનું બોક્સ વાંચીએ. ઓબ્જેક્ટિવ્સ આર ઓર્ગેનાઇઝેશન પરફોર્મન્સ ટાર્ગેટ, the results and outcome it wants to achieve. They function as yardsticks for taking an organization's performance and progress. Objective, હા એક વસ્તુ બીજું કહી દઉં કે ગોલ ગમે તેટલો લાંબો કે એ લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ હોઈ શકે છે, બટ ઓબ્જેક્ટિવ એવું હોય છે કે એ છે ને રેરલી પ્રિસાઇઝ મતલબ સ્પેસિફિક હોય છે. ક્યારેય ચેન્જ નહીં થઈ શકતો. ગોલ આપણે છે ને ગમે ત્યારે ચેન્જ કરી શકીએ છીએ. ઓબ્જેક્ટિવ ચેન્જ કરવા માટે બહુ રેરલી સિચ્યુએશન હોવી જોઈએ, જેમ કે એક્સટર્નલ એન્વાયરમેન્ટ અફેક્ટ કરે કે ગમે તે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ, ધારો કે ગવર્મેન્ટ આપણે જે રીતે ગોલ્સ છે એવી રીતે આપણે ઓબ્જેક્ટિવ ચૂઝ કર્યા છે. હવે ગવર્મેન્ટે છે ને પોલિસી બદલી કાઢી તો આપણે ઓબ્જેક્ટિવ બદલવા પડશે. પણ ગવર્મેન્ટે કશું કીધું નથી, આપણો ગોલ ચેન્જ કરી શકીએ છીએ, બટ ઓબ્જેક્ટિવ નથી કરી શકતા. એટલે ગોલ ગમે ત્યારે ચેન્જ થઈ શકે છે. ઓબ્જેક્ટિવ એટલું બધું ચેન્જ મેસિવ રીતે થતું નથી. HDFC can have multiple short term and long term objectives. ઓબ્જેક્ટિવ્સ એના મતલબ ઓબ્જેક્ટિવ્સ ઘણા બધા હોઈ શકે છે. ઇઝ મોર દેન વન, બટ ગોલ બી ઘણા બધા હોઈ શકે છે. ગોલ બી એક કરતાં વધારે હોઈ શકે છે, પણ એ સ્પેસિફિક હોય છે. ઓબ્જેક્ટિવ સ્પેસિફિક હોય છે પણ ગોલ સ્પેસિફિક હોતા નથી. બંને એક કરતાં વધારે હોઈ શકે છે, બટ એક જ ગોલના ઘણા બધા ઓબ્જેક્ટિવ હોઈ શકે છે, બટ એક જ ઓબ્જેક્ટિવના ઘણા બધા ગોલ નથી હોઈ શકતા. આ અંદર આપ્યું નથી, બટ ફોર માય અન્ડરસ્ટેન્ડિંગ મેં તમને શેર કર્યું. હવે છે એ કેટેગરી, કેરેક્ટરિસ્ટિક. કોના? ઓબ્જેક્ટિવના.
કેરેક્ટરિસ્ટિક કોના? ઓબ્જેક્ટિવના. જોઈએ કેરેક્ટરિસ્ટિક શું છે, તો સૌથી પહેલાં છે ને ડિફાઇન ઓર્ગેનાઇઝેશન્સ રિલેશનશિપ. ઓબ્જેક્ટિવ શું કરે છે? ઓબ્જેક્ટિવ છે ને એ ઓર્ગેનાઇઝેશનના રિલેશનશિપને ડિફાઇન કરે છે, હેલ્પ કરે છે કે ઓબ્જેક્ટિવ કે તમારા રિલેશન શું છે બિઝનેસનું ને બધું. દે શુડ બી ફેસિલિટી ટુવર્ડ્સ અચીવમેન્ટ ઓફ મિશન એન્ડ પર્પસ. ઓબ્જેક્ટિવ તમારો હેલ્પ કરે છે મિશન, વિઝન, ગોલ્સ આ બધાને અચીવ કરવામાં. ઓબ્જેક્ટિવ એટલું જ ઓબ્જેક્ટિવ આટલા બધાનું હેલ્પ કરી શકે છે. વિઝનમાં શું હતું? વિઝન ઇઝ વન ટાઈપ ઓફ ગોલ બટ ઇટ્સ ડિફરન્ટ. ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ ડિફરન્સ. તમે પેલો ચાર્ટ દેખો, હું તમને છે ને ચાર્ટ દેખાડું. હા છે સ્ટ્રેટેજિક ઇન્ટેન્ટ હોય છે, એના પછી આવે વિઝન. એ વિઝનને શું કહેવાય? એ વિઝન તરફ પહોંચવા માટે આપણે મિશન બનાવીએ છીએ. એ મિશન તરફ પહોંચવા માટે આપણે ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ બનાવીએ છીએ. આ મિશન તરફ પહોંચવા માટે આપણે શોર્ટ ટર્મ મતલબ લોંગ ટર્મ ગોલ્સ બનાવીએ છીએ. એ ગોલ્સને પૂરા કરવા માટે ઓબ્જેક્ટિવ્સ આપણે ચૂઝ કરીએ છીએ. ઓકે, તો ઇઝ ટુવર્ડ્સ અચીવમેન્ટ ઓફ મિશન એન્ડ પર્પસ. ઓબ્જેક્ટિવ હેલ્પ કરે છે શેમાં? ડિસિઝન મેકિંગમાં. દેટ પ્રોવાઇડ સ્ટાન્ડર્ડ્સ પરફોર્મન્સ અપ્રેઝલ. એ આપણું એક કંપનીનું સ્ટાન્ડર્ડ્સ પ્રોવાઈડ કરે છે હાઈ લેવલનું. કોન્ક્રીટ એન્ડ સ્પેસિફિક. ઓબ્જેક્ટિવ તમારા કેવા હોવા જોઈએ? સ્પેસિફિક હોવા જોઈએ. હવે એવું નહીં કે કન્ફ્યુઝિંગ ઓબ્જેક્ટિવ ના હોવા જોઈએ. કન્ફ્યુઝિંગ તો ઓબ્જેક્ટિવ શું, કન્ફ્યુઝિંગ તો કશું ના હોવું જોઈએ. એટલે કોઈ બી વસ્તુ તમે કહો ને તો સ્પેસિફિક કહો. કોન્ક્રીટ એટલે ઓછા પ્રમાણમાં બધું કહેવાય છે એવું કહો એમ. ધારો કે હવે કોઈ પૂછે કે એક જણે આખું લાંબુ સેન્ટેન્સ કીધું અને તમે શું કહો? સોરી, પ્લીઝ કેન યુ રિપીટ ધીસ, આઈ કુડન્ટ હિયર. આટલું કહો. અને કોન્ક્રીટ એન્ડ સ્પેસિફિક શું કહેવાય? આનો રિપ્લાય પતી ગયો ને. એવી રીતે કોન્ક્રીટ એન્ડ સ્પેસિફિક હોવો જોઈએ, એન્ડ ફોર્મલ હોવો જોઈએ. એક્ઝામ્પલ જ ઇનફોર્મલ હતું કગાવ. પછી છે ટાઈમ ફ્રેમ. જે પ્રકારનો ગોલ્સ હોય એ પ્રકારનો ઓબ્જેક્ટિવ હોય છે. મેઝરેબલ એન્ડ કંટ્રોલેબલ. ઓબ્જેક્ટિવ કેવા હોવા જોઈએ? એ તો તમે મેઝર કરી શકો એવા અને કંટ્રોલ કરી શકો એવા. આઉટ ઓફ કંટ્રોલવાળા ના શોધાય. જેમ કે મારો ધંધો હોય બોટલ બનાવવાનો, પણ મારો ઓબ્જેક્ટિવ શું છે? ચાંદ પર પહોંચવાનો. ચાંદ પર મારી ફેક્ટરી ખોલીને ચાંદના પેલા પથ્થરો તોડીને ચાંદની બોટલ બનાવવાનું. એવું ના થઈ શકે બકા. કંટ્રોલવાળું બને, ઓકાતમાં રહીને બનાવવાના એવું કહે છે. દે શુડ બી ચેલેન્જિંગ. હવે તમે એવું કહેશો કે ચાંદ પર જવું ચેલેન્જિંગ તો હતું. ચેલેન્જિંગનો મતલબ એવું હોય છે કે બોટલમાં જ જે તમારી કંપની હોય બોટલની, એ બોટલના રિલેટેડ તમે નવા પ્રોડક્ટ્સ તમે ચેલેન્જ કરો, તમારા ઓબ્જેક્ટિવ બનાવો કે તમારી બોટલ સ્ટ્રોંગ કઈ રીતે થઈ શકે છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ બનાવો એને રિસર્ચ કરવા મોકલી દો, એકને ડેવલપ કરવા મોકલી દો. તો આ બધા એને ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરો, તો જેથી તમારો ઓબ્જેક્ટિવ શું બની શકે છે? ચેલેન્જિંગ બની શકે છે. ડિફાઇન ઓબ્જેક્ટિવ શુડ બી કોરિલેટેડ વિથ ઈચ અધર. મેં તમને કીધું કે બોટલ બનાવવાનો બિઝનેસ છે અને ચાંદ પર જાઓ છો. કોરિલેટ થયું કશું જ નહીં થયું. તો તમારો ઓબ્જેક્ટિવ કેવો હોવો જોઈએ? કોરિલેટેડ હોવો જોઈએ. Objective should be set within the constraints of organizational resources and external environment. Just a second. Objective should be set within the constraint of organizational resources and external environment. कि केवो होवो જોઈએ કે ઓર્ગેનાઇઝેશનલ રિસોર્સિસ એન્ડ એક્સટર્નલ એન્વાયરમેન્ટ કે એ જે એન્વાયરમેન્ટ હોય છે એક્સટર્નલ જે બિઝનેસને અફેક્ટ કરતા હોય, જે બિઝનેસ શું કરતા હોય? અફેક્ટ કરતા હોય. અને ઇન્ટરનલ રિસોર્સિસથી જે એ પ્રોબ્લેમનું હલ આવી શકે છે. જેમ કે ગવર્મેન્ટ પોલિસી એવી આવી ગઈ કે
ગવર્મેન્ટ પોલિસી કોઈ બી આવી ગઈ કે જે આપણા ઇન્ટરનલ જે રિસોર્સિસ હોય છે, બરાબર તો બોલું છું ને, એક જ મિનિટ, કન્સ્ટ્રન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશનલ રિસોર્સિસ એન્ડ એક્સટર્નલ, હા સોરી, એવું છે કે બહારના જે રિસોર્સિસ હોય છે, બહારનું જે એન્વાયરમેન્ટ હોય છે એ, અને કંપનીના જે ઓર્ગેનાઇઝેશનલ રિસોર્સિસ હોય છે એ બંને કોરિલેટ થવા જોઈએ, એ બંને મિક્સઅપ થવા, મતલબ મિક્સ થવા જોઈએ, કોરિલેટેડ થવા જોઈએ, ઈચ અધર બંને થવા જોઈએ, ઈચ અધર થવા જોઈએ, મતલબ ઈચ અધર થવા જોઈએ, બંને એકબીજાના. એટલે ટૂંકમાં હું સાચું જ બોલું છું. કન્સ્ટ્રેન્ટ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન રિસોર્સિસ એવું કહેવાય છે કે ઓબ્જેક્ટિવ તમારે ચૂઝ કરવો હોય ને, તમારે છે ને બેલેન્સ બનાવીને, આપણે ધારો કે અત્યારે હું મારી વાત કરું તો મારે આર્ટિકલશીપ બી કરવાની આવે છે અને મારે ફાઇનલનું બી વાંચવાનું આવે છે, તો મારે બંનેને બેલેન્સ કરીને ચાલવાનું હોય છે. એવી જ રીતે તમારે ઓર્ગેનાઇઝેશનલ રિસોર્સિસને બી તમારે મેન્ટેન કરવાનું છે અને તમારે એક્સટર્નલ એન્વાયરમેન્ટને બી જાળવાનું છે. તો બંનેને મેન્ટેન કરીને છે ને તમારે શું કરવાનું છે, ચાલવાનું છે. તો ઓર્ગેનાઇઝેશન એવો હોવો, સોરી, ઓબ્જેક્ટિવ તમારો ઓર્ગેનાઇઝેશનનો એવો હોવો જોઈએ. હા એટલે આવડે છે મને, સાચું બોલું છું. હા, વેલ્યુઝ. વેલ્યુઝ એટલે શું? વેલ્યુઝમાં છે ને એક જ એક્ઝામ્પલ આપણે મૂક્યું છે અને એ બી મારે છે ને હાઇલાઇટ કરવાનું હતું. બહુ જ મસ્ત માણસ હતા, જવા દો. રતન એન્ડ ટાટા, બહુ જ જોરદાર એમના વેલ્યુઝ હતા કે તમારે છે ને કોઈ બી બિઝનેસ, કોઈ બી એ ચલાવવું હોય, તમારી નિયત સારી હોવી જોઈએ, તમારી નિયત સાફ હોવી જોઈએ. બહુ જ મસ્ત રતન ટાટા હતા. બિઝનેસ એઝ આઈ હેવ સીન ઇટ plays one great demand on you. It needs you to self-impose a framework of ethics, values, fairness and objectivity on yourself at all times. તમારે ઓનેસ્ટ રહેવું પડશે. તમારે કોઈ બી માણસ જોડે વાત કરો તો તમારે ઓનેસ્ટ રહેવું પડશે, તમારે લોયલ રહેવું પડશે, તમારે ટ્રસ્ટવર્ધીનેસ રહેવું પડશે, તમે એને રિસ્પોન્સિબિલિટી હોય તો તમારે જવાબદાર રહેવું પડશે. આ બધા વેલ્યુઝ છે. આ બધા વેલ્યુઝ જો તમે એકસાથે ઇન ધ લોંગ ટર્મ સુધી રાખશો તો તમને તમારો બિઝનેસ આગળ ચાલવામાં બહુ જ મદદ કરશે. તમારો બિઝનેસ આગળ ચાલવામાં બહુ જ મદદ કરશે. તો આ છે વેલ્યુઝ. વેલ્યુઝમાં કયા કયા એક્ઝામ્પલ છે? એક તો છે ઇન્ટિગ્રિટી, બીજું છે ટ્રસ્ટ, એકાઉન્ટેબિલિટી એટલે રિસ્પોન્સિબલ, હ્યુમિલિટી એટલે કે હ્યુમન બિહેવિયર, ઇનોવેશન નવા નવા આઈડિયા શોધવા, ડાયવર્સિટી એટલે ડાયવર્સિફાય કરવું. ઓકે, તો આ છે એક્ઝામ્પલ, યાદ રાખજો. હવે આ છે ને અહીંયાથી જ સ્ટાર્ટ થાય છે અને અહીંયા સુધી થાય છે. હું જસ્ટ એક જ મિનિટ, અહીંયાથી સ્ટાર્ટ થઈને શું કહે છે, એમ્પ્લોઈઝ રિફર્સ ટુ વર્ક. હા, સૌથી પહેલાં તો કહી દઉં કે વેલ્યુ ઇન્ટરનલી અને એક્સટર્નલી બંને હોય છે. એક્સટર્નલી બી વેલ્યુ અફેક્ટ કરે છે, ઇન્ટરનલી બી વેલ્યુ અફેક્ટ કરે છે. કઈ રીતે તમે આ હું કહું છું, આ બધું હું કહું છું, હવે અહીંયા મોડ્યુલમાં આપેલું છે, વાંચો. એમ્પ્લોઈઝ પ્રિફર ટુ વર્ક વિથ એમ્પ્લોયર્સ હુઝ વેલ્યુઝ રિઝોનેટ વિથ ધેમ, the ones they can relate to their daily work and personal life. એવું કહે છે કે એમ્પ્લોયી જોડે બી તમારે વેલ્યુઝ સારા રાખવા જોઈએ કે જે તમારા કામમાં પ્રોડક્ટિવ, મતલબ તમારું પ્રોડક્ટિવ આઉટપુટ તમને આપે. ઓકે, ઇન્ટરેસ્ટિંગલી majority of consumers say that they would prefer to buy a product and the service from companies that have a ટૂંકમાં એ એવું કહે છે કે ઇન્ટરેસ્ટિંગલી તમારે એવા બી આમ પ્રોડક્ટ્સ બનાવવા જોઈએ કે તમારા પ્રોડક્ટ્સની તારીફ કરે કે આ ધારો કે આ પ્રોડક્ટ છે. હવે આ ધારો કે હું ગુંડાઓને વેચું તો ગુંડાઓ મારી તારીફ કરવા જોઈએ. કેમ? કારણ કે એટલી મજબૂત બોટલ બનાવી છે, એટલી મજબૂત બોટલ બનાવી છે કે તમારા કોઈના બી સર, કોઈના બી મગજ એ તરત જ તહેસ નહેસ કરી નાખે. તો ગુંડાઓ મારી તારીફ કરવા કે જોરદાર કૃષ્ણ જોશી, જોરદાર કૃષ્ણ જોશી, બહુ જ મસ્ત બોટલ બનાવી છે. તો હું એમને કહીશ થેન્ક યુ, હું એમને કહીશ થેન્ક યુ. તો વેલ્યુઝ મારી વધી એમ.
તો hence value have both internally as well as externally implications. ओके तो વેલ્યુઝમાં દેખો વેલ્યુઝનો ક્વેશ્ચન પૂછાય ને ત્યારે રતન ટાટાનું એક્ઝામ્પલ આપું. આ એક્ઝામ્પલ્સ છે 6 એ લખવું અને આ લાઇન્સ લખી લેવી, માર્ક્સ મળી જશે. લેવલ્સ, 3 પ્રકારના લેવલ્સ હોય છે. કોર્પોરેટ લેવલ તમને દેખાય છે ને, just a second. Corporate level, business level, functional level. Corporate level, business level and functional level. Corporate level એટલે મિત્રો એવા લેવલ કે જેના ડિસિઝન એ અપર સાઈડ હોય. હવે હું અહીંયા ડાયાગ્રામ દોરવા માટે તો એ નથી મારી જોડે, બટ હું તમને અહીંયા કર્સરથી દેખાડું છું કે અહીંયા જે હેડ ઓફિસ લખેલું છે એ કહેવાય કોર્પોરેટ લેવલ. કોર્પોરેટ લેવલ એટલે એવા લેવલ કે જેમાં જે માણસો હોય એ આખા ઓર્ગેનાઇઝેશન્સનું જે ડિસિઝન મેકિંગ હોય કે ગમે તે વસ્તુ હોય રિસ્પોન્સિબલ છે એ કોર્પોરેટ લેવલ. ડિસિઝન મેકિંગમાં રિસ્પોન્સિબિલિટી છે તો કે કોર્પોરેટ લેવલ. કંપનીના ગ્રોથ માટેના ડિસિઝન, કંપનીના પોલિસીસને બધું ચેક કરવા માટેનું બધું કામ સંભાળે કોણ તો કે કોર્પોરેટ લેવલ. બિઝનેસ લેવલમાં ડિવિઝનલ હોય છે. ડિવિઝનલ ગમે તે રીતે હોઈ શકે છે, ડિવિઝનલ એ, ડિવિઝન બી, ડિવિઝન સી. ધારો કે હવે મારો બિઝનેસ બોટલ બનાવવાનો છે તો એમાં ધારો કે રાજસ્થાનમાં બી બનાવું છું, મુંબઈમાં બી બનાવું છું, ગુજરાતમાં બી બનાવું છું, તો મારા માટે કયું કહેવાય? રાજસ્થાન ડિવિઝનલ, મુંબઈ ડિવિઝનલ્સ એન્ડ ગુજરાત ડિવિઝનલ્સ. ઓકે, તો એવી રીતે ડિવિઝનલ હોઈ શકે છે. ફંક્શન્સ લેવલ એટલે કયા લેવલ? જેમ કે મેનેજર્સ હોય, HR મેનેજર્સ, માર્કેટિંગ મેનેજર્સ, સેલ્સ મેનેજર્સ. જેમ કે હવે હું સ્ટ્રક્ચર બનાવું, નવકાર ઇન્સ્ટિટ્યૂટનું સ્ટ્રક્ચર બનાવું, તો નવકાર ઇન્સ્ટિટ્યૂટમાં એક હેડ હોય છે જે ડિસિઝન્સ લે છે. એ ડિસિઝન્સ કોણ છે તો કે હિતેશ સર. એમણે ડિવિઝનલ બનાવ્યા છે. ડિવિઝનલમાં શું છે તો એક NDI નવકાર ડિજિટલ ઇન્સ્ટિટ્યૂટ, એક NI નવકાર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ થર્ડ નવકાર પબ્લિક સ્કૂલ. આ 3 ડિવિઝન એમણે બનાવ્યા. ત્રણ ડિવિઝનલના કોણ હશે? એક તો સેલ્સ મેનેજર હશે, એક માર્કેટિંગ મેનેજર હશે, એક એડમિશન ડિપાર્ટમેન્ટ હશે, એક એક્ઝામ ડિપાર્ટમેન્ટ હશે, એક મટીરિયલ ડિપાર્ટમેન્ટ હશે. આ મેનેજર્સ બી હશે. આ ડિપાર્ટમેન્ટના મેનેજર્સ એટલે કે ફંક્શન લેવલ મેનેજર્સ. ઓકે, કોર્પોરેટ લેવલ મેનેજમેન્ટ જે કયા કહેવાય તો કે CEO, CFO. જસ્ટ અ સેકન્ડ ગાઈસ, કયા કહેવાય કે CEO, CFO, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, કી મેનેજર પર્સન, આ બધા જે ડિસિઝન મેકિંગમાં હેલ્પ કરે છે એને કહેવાય કોર્પોરેટ લેવલ મેનેજમેન્ટ. હવે મને એવું કહો, બિઝનેસ લેવલ મેનેજમેન્ટ એટલે કયા? ડિવિઝનલ મેનેજમેન્ટ એટલે એરિયા વાઇઝ ડિવિઝન હોય, જીઓગ્રાફિકલ વાઇઝ ડિવિઝન હોય. ઘણી વખત એવું હોય કે છે ને તમારા પ્રોડક્ટ્સ વધારે હોય તો પ્રોડક્ટ્સ વાઇઝ બી ડિવિઝન હોય. જેમ કે બોટલ બનાવવાનો, રૂમાલ બનાવવાનો, મારા 2 ધંધા છે તો બોટલ બનાવવાનો ડિવિઝન અલગ, રૂમાલ બનાવવાનો ડિવિઝન અલગ, તેવી રીતે પાર્ટ કરેલા હોય છે. પછી થર્ડ લેવલ કયું છે તો કે ફંક્શન લેવલ. ફંક્શન લેવલમાં શું હોય છે? ઓકે, હા, એક બીજી વસ્તુ કહી દઉં. બિઝનેસ લેવલ હોય છે ને એ જે કોર્પોરેટ લેવલ જે હોય, જે કામ તમને સોંપે એ કામને પૂરું કરવાનું જે બીજું કામ હોય છે એ કામ બિઝનેસ લેવલનું હોય છે. ધારો કે કોર્પોરેટ લેવલ એવો ડિસિઝન, એવી પોલિસી, જસ્ટ અ સેકન્ડ ગાઈસ, કોર્પોરેટ લેવલ તમને એવી પોલિસી બહાર પાડી કે મતલબ તમે જ કરી શકો છો. કોર્પોરેટ લેવલે એવી પોલિસી બહાર પાડી કે જે વર્કર્સના ઇફેક્ટિવ હોય, વર્કર્સના રિલેટેડ હોય. હવે બિઝનેસ લેવલ મેનેજર્સને એ કામ કરવાનું છે કે એ જે પોલિસીસ છે એનું ઇમ્પ્લિમેન્ટ કરાવવાનું છે. એ જે પોલિસીસ છે એનું શું કરવાનું છે? ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો એને કહેવાય બિઝનેસ લેવલ, એ કામ કોણ કરે? બિઝનેસ લેવલ મેનેજર્સ. ફંક્શનલ લેવલ મેનેજર્સ શું કામ કરે? ફંક્શનલ લેવલ મેનેજર્સ એ વર્કર્સ અને મિડલ લેવલ મેનેજર્સ આ બંને વચ્ચેનું એક કડી રૂપ છે. ફંક્શનલ લેવલ મેનેજર્સ એ
દરેક મેનેજમેન્ટ, દરેક ડિપાર્ટમેન્ટ જે હોય એના મેનેજર્સ હોય છે, એ ડિપાર્ટમેન્ટની અંદર જે કામ કરવાવાળા લોકો છે એ એના તરફથી આઉટપુટ માગે છે, એમના તરફથી આઉટપુટ માગે છે. ઇનપુટ શું છે? જે મિડલ લેવલવાળા મેનેજર્સ છે એના તરફથી ઇનપુટ લે છે અને ફંક્શન લેવલ મેનેજર એ જે વર્કર હશે એનાથી આઉટપુટ કઢાવડાવે છે. એટલે આઉટપુટ એટલે કઢાવડાવું જ થાય, એટલે કે આઉટપુટ માંગે છે. તો આ કામ કોનું છે? ફંક્શનલ લેવલ મેનેજર્સનું. Okay, this business level, functional level and corporate level. Top down approach and bottom up approach એટલે શું? ટોપ ડાઉન અપ્રોચ એટલે કોર્પોરેટ લેવલથી ફંક્શનલ લેવલ, બોટમ અપ એટલે ફંક્શનલ લેવલથી કોર્પોરેટ લેવલ. હવે છે નેટવર્ક રિલેશનશિપ બિટવીન ધ થ્રી લેવલ્સ વિશે નેટવર્ક રિલેશનશિપ હોવા જોઈએ. નેટવર્ક રિલેશનશિપ એટલે શું? નેટવર્ક એટલે કે તમારે એક DCR કરીને ચેપ્ટર હતું જે તમે ફાઉન્ડેશનમાં ભણીને આવ્યા હશો, એમાં તમને ક્લિયરલી નેટવર્કનો મતલબ સમજાવ્યો છે. બટ આપણે મૂવ ઓન કરીને અહીંયાના 3 અંદર હેડિંગ છે, એ 3 હેડિંગ પર આપણે ફોકસ કરીએ. તો છે ફંક્શનલ એન્ડ ડિવિઝનલ રિલેશનશિપ. શું હોય છે ફંક્શનલ એન્ડ ડિવિઝન રિલેશનશિપમાં? તો કે ફંક્શનલ એટલે કે લોઅર લેવલ, ડિવિઝન એટલે કે મિડલ લેવલ. હા, આ બંને ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ. અહીંયા લખેલું છે રન એટલે કે દોડશે, ઇન્ડિપેન્ડન્ટલી દોડશે એવું નહીં. રન ઇન્ડિપેન્ડન્ટ એટલે ઇન્ડિપેન્ડન્ટલી ચાલશે. મિડલ લેવલ જે ફંક્શનલ લેવલ પર ડિપેન્ડન્ટ નહીં રહે અને જે ફંક્શનલ લેવલ છે એ મિડલ લેવલ પર ડિપેન્ડન્ટ નહીં રહે. આખા જે આ પોઈન્ટ્સ છે, આખા પોઈન્ટ્સમાં એવું જ કીધું છે કે બંને ઇન્ડિપેન્ડન્ટ ચાલશે. આનામાંથી એક એવો બેનિફિટ થઈ શકે છે કે જે કોર્પોરેટ લેવલ છે ને એ ગ્રાઉન્ડ લેવલ એટલે વર્કર લોકો સુધી એમને જે બી સુઝાવ સંજોગ કે આઉટપુટ નીકળવો હોય એ સહેલાઈથી થઈ શકે છે, નીકળી શકે છે એમ. પર્પઝ ફંક્શન એન્ડ ડિવિઝન રિલેશનશિપ ઇન્ડિપેન્ડન્ટલી ચાલે છે એનો એક જ હોય છે, who is a business level manager reporting directly to business head. મતલબ વચ્ચે કોઈ માથાકૂટ કોર્પોરેટ લેવલને જોઈએ જ નહીં. એ પર્પઝથી ફંક્શનલ એન્ડ ડિવિઝન રિલેશનશિપ આ નેટવર્ક ચાલે છે. ફંક્શનલ મે બી લાઈક ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સ, માર્કેટિંગ એટસેટ્રા. ડિવિઝન મીન્સ લાઈક કિડ્સ સ્ટોર્સ, ટીનેજર સ્ટોર્સ એટસેટ્રા. એટલે મેં તમને એક્ઝામ્પલ આપ્યું એ જ. હોરિઝોન્ટલ રિલેશનશિપ. હોરિઝોન્ટલ એટલે આડી લાઈન કે ઊભી લાઈન. વેરી ગુડ. ખોટું છે. હોરિઝોન્ટલ એટલે આડી લાઈન. હોરિઝોન્ટલમાં એવું કહે છે કે બધા ઇક્વલ લેવલના હોય. ધારો કે પ્યુન બી ઇક્વલ લેવલ, ધારો કે સ્ટાફ લેવલ હોય, જે એમ્પ્લોયી હોય એ બી સેમ લેવલ અને જે મેનેજર્સ હોય એ બી સેમ લેવલના. અહીંયા સેમ લેવલ વર્ડ તમને મળવો જોઈએ. મળી ગયું. કન્સિડર એઝ સેમ લેવલ કે એટલે કોઈ બી ડિસિઝન મેકિંગમાં છે ને ફ્રીલી તમે છે ને કોન્ટ્રીબ્યુશન તમારું કરી શકો છો. કે તમારું એમ્પ્લોયર હોય જેને 10,000 સેલેરીનો પગાર, 10,000 સેલેરી હોય અને જેને 10,000 લાખ સેલેરીનો હોય, બધા 10,000 લાખ સેલેરીની વધી ગયું છે. જેની 50,000 સેલેરી હોય, 10,000 વાળો બી સેમ કોન્ટ્રીબ્યુશન આપશે, 50,000 વાળો બી સેમ કોન્ટ્રીબ્યુશન આપશે. એટલે બંને હોરિઝોન્ટલ લાઇનવાળા છે. હોરિઝોન્ટલ રિલેશનશિપ સેમ લેવલ પર જ છે. ખાલી પગાર ઉપર નીચે હોઈ શકે છે. એક મેનેજર છે, એક એમ્પ્લોયી છે, તો બી સેમ લેવલ પર ગણવામાં આવશે. આને કહેવાય હોરિઝોન્ટલ રિલેશનશિપ. એમાં વર્ક કલ્ચર ટ્રાન્સપરન્ટ હોય છે અને ઇનોવેટિવ જે આઈડિયા હોય એ શેર કરી શકે છે. વચ્ચે કોઈ બી પ્રકારનું કોઈ પ્રકારની બાધા ના આવે ટૂંકમાં. એના માટે છે ને હોરિઝોન્ટલ રિલેશનશિપ હોય છે. એનો મતલબ હોરિઝોન્ટલ રિલેશનશિપ અપનાવવામાં આવે છે કે બધા સેમ લેવલ પર હોય છે. મેટ્રિક રિલેશનશિપ. મેટ્રિકનું ફોર્મેટ એવું છે કે એક તરફ મતલબ એક જ વસ્તુ, એક જ પ્રોજેક્ટ હોય, એના 2 મેનેજર હોય. એક જ પ્રોજેક્ટના 2 મેનેજર હોય, એને કહેવાય મેટ્રિક્સ. હું અહીંયા સ્ટ્રક્ચર દોરીને હું તમને દેખાડી શકું છું. મને થોડો ટાઈમ આપો.
તો આપણે જસ્ટ અ સેકન્ડ હું ફરીથી બનાવી દઉં, મને થોડો ટાઈમ આપો. મેટ્રિક્સ સ્ટ્રક્ચર એવું છે, મેટ્રિક્સ સ્ટ્રક્ચર એન્ડ મેટ્રિક્સ રિલેશન બંને એક જ સમાન છે. તમે ધ્યાનથી જોશો કે આ છે અહીંયા એ વન મેનેજર છે, આ અહીંયા સેકન્ડ મેનેજર છે. એવી જ રીતે આ અહીંયા બી એક મેનેજર હશે, અહીંયા બી એક મેનેજર હશે. આ એક આ ધારો કે એક, આ બે, આ ત્રણ, આ ચાર, આવી રીતે છે. એક, આ બે, આ ત્રણ અને આ ચાર, આવી રીતે મેટ્રિક્સ સ્ટ્રક્ચર છે. હવે મેટ્રિક્સ સ્ટ્રક્ચરમાં શું હશે કે જે એવું હશે કે આ વાળો પર્સન બી આને ઓર્ડર આપશે અને આ વાળો પર્સન બી આને ઓર્ડર આપશે. તો એક જ પર્સનના શું છે, બે મેનેજર છે, એને કહેવાય મેટ્રિક્સ સ્ટ્રક્ચર. એક જ પર્સનના બે મેનેજર છે એને કહેવાય મેટ્રિક્સ સ્ટ્રક્ચર. હવે હું તમને અહીંયા જણાવી દઉં કંઈ લખેલું છે આવું. ઇન અ matrix relationship there are more than one business level managers for each functional level items. It is a complex. देखो મેટ્રિક્સ સ્ટ્રક્ચર જે છે એ બહુ જ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે. મેટ્રિક્સ સ્ટ્રક્ચર છે ને એ બહુ જ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર માનવામાં આવે છે બીકોઝ ઓફ ધ ઓનલી રીઝન કે એમાં પ્રોજેક્ટ ઘણા બધા હોય છે બટ એક વ્યક્તિ વચ્ચે બે મેનેજર હોય છે. એટલે કોઈ બી કામ ના થયું હોય તો આ મેનેજર બી ટોકે, પેલું બાજુવાળો મેનેજર બી ટોકે, ઉપરવાળો મેનેજર બી ટોકે, અને બધાને સિંક્રનાઇઝ કરીને કામ કરવું એ બહુ જ ટફ પડે છે. બધાને સિંક્રનાઇઝ કરીને કામ કરવું એ રિયલી બહુ જ ટફ પડે છે. એટલે મેટ્રિક્સ નેટવર્ક મેટ્રિક્સ રિલેશનશિપ જે છે એ બહુ જ કોમ્પ્લેક્સ હોય છે. એ અંદર લખેલું નથી પણ આવશે જ્યારે મેટ્રિક્સ સ્ટ્રક્ચર તમે વાંચશો તેમાં લખેલું હશે કે મેટ્રિક્સ જે સ્ટ્રક્ચર છે એ બહુ જ કોમ્પ્લેક્સ હોય છે અને કોસ્ટલી હોય છે, જેથી મોસ્ટ ઓફ લોકો આ લોકો યુઝ કરતા નથી. બટ અહીંયા છે એટલે મેં તમને સમજાવી દીધું. તો અને હા, આ પાછો છે ને આ ટોપિક એ કેટેગરી વાળો છે, મેં લખ્યો નથી પણ આ એ કેટેગરી વાળો ટોપિક છે ને આ ન્યૂ અમેન્ડમેન્ટ વાળો ટોપિક છે, મતલબ ન્યૂ સિલેબસમાં ઇન્ટ્રોડ્યુસ થયો છે. તો એકવાર રિકેપ કરી દઈએ. ફંક્શનલ એન્ડ ડિવિઝનલ રિલેશનશિપ મીન્સ શું? ફંક્શનલ એન્ડ ડિવિઝન ઇન્ડિપેન્ડન્ટલી ચાલે એટલે સેમ લેવલ પર. હોરિઝોન્ટલ રિલેશનશિપ એટલે એ બી સેમ લેવલ પર. હોરિઝોન્ટલ લેવલ પર બધા ઇક્વલ સેમ લેવલ પર હોય છે, ઇક્વલ લેવલ પર. મેટ્રિક્સ એટલે શું? મેટ્રિક્સ એટલે તમારે અંદરના વર્ડ્સ તો તમારે લખવાના, બટ મેટ્રિક્સ એટલે એવો સીધો મતલબ કે એક જ માણસના બે મેનેજર, એક જ માણસના બે મેનેજર. તો અહીંયા આપણું SM સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ ચેપ્ટર 1 અહીંયા કમ્પ્લીટ થાય છે. જે એ કેટેગરીવાળા ટોપિક હતા એ બહુ જ સારી રીતે ચલાયા છે. જે બી તમને ડાઉટ હોય તો તમે પ્લીઝ યુ કેન ફ્રીલી આસ્ક, કોમેન્ટ એન્ડ તમે જે બી હોય ડાઉટ કે તમે ગમે તે મને પૂછી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.